चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखासिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करवारम् करवारम् શાસ્ત્રાર્થ છે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. સ્કંધાર્થમાં સ્કંદ ત્રીજો સર્ગ લીલા. પ્રકરણાર્થ જોઈએ તો આ સ્કંદના કુલ 10 પ્રકરણ છે. એમાં આપણે સર્ગ લીલા વિશે જરા જોઈએ તો પહેલા સ્કંદમાં અધિકાર જણાવ્યો, બીજા સ્કંદમાં શ્રી ભાગવતના શ્રવણના અંગો સહિત શ્રવણ કરવાનો પ્રકાર કહ્યો. હવે ત્રીજાથી આરંભી 12મા સ્કંદ સુધી જેનું શ્રવણ કરવાનું છે તે વિષય કહે છે. ભગવાનની સર્ગ વગેરે 10 લીલાઓનું શ્રવણ કરવાનું છે. તે લીલાઓ અનુક્રમે આ ત્રીજાથી લઈને 12મા સુધીના 10 સ્કંદોમાં કહેવાની છે. પ્રકરણાર્થ જોઈએ તો આ સ્કંદના કુલ 10 પ્રકરણ છે, જેમાં 16મો અધ્યાય અત્યારે જે ચાલી રહ્યો છે એ મુક્ત જીવ સૃષ્ટિ અંતર્ગત 5મા પ્રકરણમાં એનો સમાવેશ થાય છે. અધ્યાય જોઈએ તો આ સ્કંદના કુલ 33 અધ્યાય છે. એમાં અત્યારે આપણે જે 16મો અધ્યાયનું આવર્તન કરી રહ્યા છીએ તે અનુક્રમણિકા પ્રમાણે જોઈએ તો ભગવદ વાક્ય વડે બ્રાહ્મણનું સાંત્વન અને જય વિજયના પતનથી ભગવદ વિભૂતિના આવેશનું નિરૂપણ એ અધ્યાયનું ટાઇટલ છે. શ્લોકાર્થ જોઈએ તો પ્રથમ શ્લોકમાં બ્રહ્માજી કહી રહ્યા છે, પછી બીજાથી 12મા સુધી ભગવાન બ્રાહ્મણોની ઉત્તમતા દર્શાવે છે. ગઈકાલે આપણે જોયું કે શ્લોક 13માંથી બ્રહ્માજી કહી રહ્યા છે કે સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે ભગવાનનું વચન શબ્દ અને અર્થના ભેદથી ચિંતા દૂર કરનારું છે. તે પૈકી શબ્દથી જ સંદેહ ન રહે તેમ ચિંતા દૂર થઈ. હવે આજે શ્લોક 14મો ભગવાનના વચનોનો અર્થ એમાં જે 13મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવી રહ્યા છે 14મા શ્લોક માટે એ જ લઈ રહીશું જે કે ભગવાનના વચનોનો અર્થ તો દરેક પ્રકારનો હોવાથી તેનો નિર્ણય થયો નહીં. સ્વરૂપથી નિર્ણય થવા છતાં ફલથી નિર્ણય થયો નહીં, તેથી અર્થે ચિંતા દૂર ન કરી. હવે 14મો શ્લોક ઉત્થાનિકા. ચૌદમા શ્લોકની ઉત્થાનિકા પાન નંબર 85 ઉપર છે. એ પ્રમાણે શબ્દથી ફલ કહીને અર્થના અનુસંધાનથી પણ જે પરિણામ થયું તે નીચેના શ્લોકથી કહે છે. હવે બ્રહ્માજી અહીંયા કહી રહ્યા છે કે જે શબ્દથી તો ફલ કહ્યું આપણને 13મા શ્લોકમાં, હવે એ અર્થના અનુસંધાનથી પણ જે ફલ મળ્યું એ અહીંયા બ્રહ્માજી આપણને કહી રહ્યા છે. શ્લોક છે સતીમ વ્યાદાય શૃણવંતો લબ્ધિમ ગુર્વર્થ ગહ્યરામ વિગાહ્યા અગાધ ગંભીરામ ન વિદુઃ તશ્ચિકીર્ષિતમ. શ્લોકાર્થ ઉત્તમ વાણીને કાન ઉઘાડા રાખી સાંભળીને અલ્પ વિશાલ અર્થને લીધે ગહન અને અગાધ હોવાથી ગંભીર તે વાણીમાં પ્રવેશ કરીને તેમણે કહેવા ઈચ્છેલું તેઓ જાણી શક્યા નહીં. એટલે અહીંયા એમ સમજાવી રહ્યા છે કે શબ્દો તો થોડાક જ હતા મહાપ્રભુજી કે છે. એટલે અહીંયા શ્લોકાર્થમાં એવી રીતે સમજી શકાય કે ઠાકોરજીએ જે એમને કીધું એના શબ્દો થોડા હતા, છતાં પણ એનો અર્થ એવો ગંભીર હતો. પછી એ સત્ય પણ વાણી પણ પ્રભુની સત્ય જ છે, કારણ કે પ્રભુ સત્ય સંકલ્પ છે એટલે એમની વાણી પણ સત્ય છે. એ સાંભળીને ભગવાન શું કરવા માંગે છે એ મુનિઓ સમજી શક્યા નહીં. હવે સુબોધનીજી લઉં છું. કારણ કે એક તે વાણી સત્પુરુષોના માર્ગનું સ્થાપન કરનારી હતી.
એટલે ઠાકોરજીની વાણી છે એ સત્પુરુષોના માર્ગનું સ્થાપન કરનારી હતી. એટલે કારણ કે બ્રાહ્મણોની અહીં ઉત્તમતા બતાવી છે અને બ્રાહ્મણ કોઈ અપરાધ ન કરે એવું અહીંયા ઠાકોરજી કહી રહ્યા છે. તેથી તેના શબ્દોના સમૂહનો અર્થ જાણવાથી તેઓને સુખ થયું જ. એટલે જે ઠાકોરજીએ કીધું એમને એટલે એ સાંભળવાથી એમને સુખ તો થયું જ છે. આગળ સમજાવી રહ્યા છે કે વ્યાદાય શ્રવણમ એટલે કાનના છિદ્રો ઉઘાડા રાખીને શ્રવણ કરવું. એટલે જે પ્રભુએ જે કીધું છે એ એમણે ધ્યાનથી સાંભળ્યું છે. એટલે અહીંયા એમની વાણી પ્રભુની વાણી એવી છે કે એમણે શાંતિથી ધ્યાનથી એમને સાંભળ્યું છે. બીજું કહી રહ્યા છે કે સ્વરૂપથી તે વાણી અલ્પ હતી. એટલે પ્રભુએ જે કીધું એ બહુ અલ્પ થોડાક શબ્દોમાં જ કીધું છે. તેથી તેનો વિચાર કરી શકાતો હોવાથી તે સુખ આપનારી હતી. એ પ્રમાણે બે વિશેષણોથી અર્થ દ્વારા પણ તે સુખ આપનારી હોવાનું કહ્યું. અહીંયા જે બે વિશેષણો વાપર્યા કે વ્યાદાય શ્રવણમ અને લબ્ધિમ, એ જે વિશેષણ વાપર્યા એનાથી એ વાણી મુનિઓને સુખ આપનારી હતી એમ અહીંયા મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. આગળ કહે છે કે વિશાલ અર્થને લીધે ગહન અને અગાધ હોવાથી ગંભીર એ વિશેષણોથી એમ કહેલું છે કે સાધનથી અને ફલથી તે સુખ આપનારી ન થઈ. એટલે એ વાણી પ્રભુની એવી હતી જે મૂળમાં કીધું ને ગુર્વર્થ અને ગહેરામ, તો એ વાણી પ્રભુની એવી હતી કે ગહન હતી. એટલે આમ ડાયરેક્ટ સમજાય એવી નથી મુનિઓને, અને અગાધ હોવાથી ગંભીર પણ હતી. એટલે એ એવી વાણી હોવાથી સાધનથી અને ફલથી એમને સુખ આપનાર ન થઈ. કારણ કે ભગવાન પુરુષોત્તમ અને હલકા સેવકો રૂપ જીવોના ઉલટા ગુણો કહેલા હોવાથી તેનો અર્થ ગહન હતો. એટલે પ્રભુ અહીંયા પૂર્ણ પુરુષોત્તમ છે અને એમના જે સેવકો છે તો એ તો સેવકો તો હલકા છે, કારણ કે જીવ તો પ્રભુ કરતા હલકો જ છે. પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ ઐશ્વર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય વાળા ષટગુણી સંપન્ન છે, જ્યારે જીવ તો હલકો જ છે. એટલે બંનેના અહીંયા વિપરીત ધર્મ બતાવી રહ્યા છે. એટલે એવા વિપરીત ધર્મ હોવાથી તો એ વાણી એમને ગહન લાગી છે, અર્થ પણ એ સમજી નથી શકે એનો. શ્રવણ કરેલા શબ્દોના અર્થનો શ્રવણથી જે અર્થ પ્રાપ્ત થાય તેનાથી નિર્ણય કરી સંદેહ દૂર કરવો જોઈએ એમ કહેવામાં આવે. તેથી અગાધ હોવાથી ગંભીર એ વિશેષણ કહેલું છે. એટલે વાણી જેવી ગંભીર હતી તો એમનાથી એમણે ભલે વાણી શ્રવણ કરી એના અર્થનો પણ એમણે વિચારીને એમણે નિર્ણય સંદેહ દૂર કરવા માટે પ્રયત્ન કર્યો, પણ વાણી એવી ગંભીર હતી એટલા માટે એ સમજી નથી શક્યા કે પ્રભુ શું કહેવા જઈ રહ્યા છે એમ. ભગવાનના વચન એટલે ટૂંકમાં ભાવાર્થ પ્રભુ જે કહેવા જઈ રહ્યા છે એનો ભાવાર્થ એ સમજી નથી શક્યા એમ. ભગવાનના વચન અગાધ હોવાથી તેના શ્રવણથી અર્થ પ્રાપ્ત થઈ શકતો નથી, કારણ કે પ્રભુના વચન જેવા અગાધ છે. તો એનાથી ખાલી શ્રવણ કરવાથી એનો મિનિંગ શું છે એ નથી સમજ પડતી એમને, પૂર્ણ અર્થ શું છે સમજાતો નથી. શબ્દોના અર્થના તળિયાઓનો સ્પર્શ થાય ત્યારે તેનો નિર્ણય કરવા યોગ્ય છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે તળિયાઓનો સ્પર્શ થાય એટલે પૂરો જણાય. એટલે જે શબ્દ છે એનો શું અર્થ છે એ જ્યારે પૂરો તમને સમજ પડે ત્યારે જ એની ગંભીરતાની ખબર પડે. વાણી ગંભીર હોવાથી તેમાં ડૂબકી મારવાથી પણ તેના તળિયાઓનો સ્પર્શ થવાનું સંભવતું નથી. એટલે વાણી એટલી ઊંડી છે, ડીપ છે કે એમાં ડૂબકી મારવાથી તેના તળિયાઓનો સ્પર્શ થવાનું સંભવતું નથી એમ. આટલાથી ભગવાને કોઈ ગંભીર કહ્યું, કારણ કે ગંભીર કહ્યું એવો નિશ્ચય થાય છે. છતાં પણ આ એમ કેમ કહે છે એવું તેમણે કહેવા ઈચ્છેલું તે મુનિઓ જાણી શક્યા નહીં. એટલે વાણી ગંભીર હોવાથી પ્રભુ આવું કેમ કહી રહ્યા છે એવું એમને સમજાયું નહીં. વિગાહનમ એટલે અંદર પ્રવેશ કરવો, વિચાર કરવા છતાં પણ તેઓ જાણી શક્યા નહીં એવો અર્થ છે. એટલે એમણે એ વાણી વિશે ચિંતન કર્યું, એમાં વિચાર્યું, પણ છતાં પણ એ ન જાણી શક્યા મુનિઓ, એવું મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. જે 14મો શ્લોક સંપન્ન થયો. એક શબ્દનો અર્થ જરા તચ્ચિકીર્ષિતમ.
કહેવા ઈચ્છે. ઠીક છે. હા, ચલો ગઈ વખત જયારે આપણે આ કરાયું ત્યારે આપણે આજ્ઞા કરી હતી કે આમાં જે શ્લોકાર્થ છે ને એના થોડી ગડબડ થયેલી છે છાપવામાં, તો એ વખત આપણે આજ્ઞા કરી હતી કે મૂળમાં આના શ્લોકાર્થ જોઈને જ કરવા એમ. એટલે જે મેં એવો પ્રયત્ન કર્યો છે, તો હું કરી લઈશ આમાંથી લઈને પછી મૂળમાંથી પણ. એટલે આમાં જે શ્લોકાર્થ આપ્યો છે ને, ઉત્તમ વાણીને કાન ઉઘાડા રાખીને સાંભળીને અલ્પ વિશાલ, તો એના બદલે જે પછી મેં ફરી વાર જે શ્લોકાર્થ વાંચ્યો ને, કે શબ્દો થોડા હતા છતાં એ અર્થ ગંભીર અને સત્ય હોવાથી એ સાંભળીને એથી ભગવાન શું કરવા માંગે છે તેઓ સમજી શક્યા નહીં. એટલે આમ થોડુંક આડાવડી છે આમાં, થોડુંક એવું લાગ્યું મને. બરોબર. જી જી જી. શ્લોક 15 એની ઉત્થાનિકા. એ પહેલા 13મા શ્લોકમાં અનુસંધાનમાં જે મહાપ્રભુજી 15મા શ્લોક માટે જે સમજાવી રહ્યા છે, ત્રીજો પોઈન્ટ 5 નંબર. હા અર્પિતાબેન, એક જ મિનિટ. જે દંડવત પ્રણામ. જે આ 14મા શ્લોકની સુબોધિની જે શરૂ થાય છે ને, એમાં 8મી લાઈન છે કે કારણ કે ભગવાન પુરુષોત્તમ અને હલકા સેવકો રૂપ જીવોના ઉલટા ગુણો કહેલા હોવાથી એનો અર્થ ગહન હતો. તો જે ઉલટા ગુણો થી શું સમજવું એ જરા નહીં સ્પષ્ટ થયું. પ્રણામ. જે કરો તમે. જી જી જી. મને તો એવું સમજાયું એમાં કે પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ છે, ષડગુણ સંપન્ન છે, જ્યારે જીવોમાં એવા બધા કઈ ગુણો નથી, એટલે જીવો તો એમ હલકા છે ને એમના સેવકો પણ છે. પ્રભુ સ્વામી છે અને જીવ એમના સેવક છે, તો સ્વામી અને સેવકમાં તો વિપરીત ધર્મો રહેવાના જ ને એમ. એટલે મને જે એવી રીતના સમજાવ્યું એમ. જે આ રીતે બરાબર છે? તમને શું લાગે છે? મને જે આમાં ઉલટા ગુણ હતી એવું હું સમજી કે જયારે એમને પેલા શબ્દોનો બોધ થાય છે ને હવે જયારે અર્થબોધ થઈ રહ્યો છે ને, ત્યારે એમને પ્રભુએ જે વખાણ કર્યા હતા ને એ એમને ઉલટું લાગી રહ્યું છે કે અમે ખોટું અહીંયા સમજ્યા હતા. પરંતુ આપ જે પ્રભુ જે કહી રહ્યા છે એ ઉલટા ગુણો કહેલા હોવાથી અર્થ ગહન હતો. એટલે અમે આપ શું કહેવા માંગો છો એ તાત્પર્ય અમે નથી સમજી શક્યા. જે હું એ રીતે સમજી, એટલે મેં જરા કન્ફર્મ કરવા પૂછ્યું. પ્રણામ. જીજી. તમને કઈ કહેવાનું છે અર્પિતાબેન આ વિશે? જે હું આવી રીતના સમજી છું, જે કરેક્ટ કરવાનું હોય તો જે આપ કરવા પ્લીઝ. બરાબર છે. બરાબર છે, તો લઉં આગળ. હજી જોઈએ કોઈ કહી રહ્યું છે. હા, દંડોત પ્રણામ. જે મને તો એવું સમજાય છે કે આપ અધ્યક્ષ છો, છતાં મારા ઉપર આપે અનુગ્રહ કર્યો. આપ દેવોના દેવ છો, છતાં કહે છે કે બ્રાહ્મણો અમારા દેવ છે, એટલે ઉલટા ગુણો સમજાય છે. જે પ્રણામ. ભાનુબેન ને કઈ કહેવાનું છે? હા જી શરદ બાબા, પ્રણામ. મને એવું સમજાયું કે ભગવાનની વાણી છે ને જીવ સમજી ન શકે સિદ્ધિ હોય તો, તેથી વચ્ચે ગુરુની આવશ્યકતા જોઈએ. એમના વચ્ચે કોઈ એવું ગુરુ પ્રાપ્ત ન થયા એમને, એટલે એમને ન સમજાય. ભગવદ વાણી અગાધ છે અને આ જીવ છે ને, તો જીવથી સમજી ન શકાય. હું એટલું જ સમજી, વધારે ન સમજી. શરદ બાબા, પ્રણામ. અહીંયા તો જે
વિરોધ કે વિપરીત જે છે એટલા અંશમાં જ પ્રશ્ન છે. એટલે વિરોધ જીવ ભાવ છે એટલે છે ને, એ બ્રહ્મ છે ને આ જીવ છે. હું એવી સમજીને બેઠી, પછી પૂછ્યું નહીં. બરોબર નહીં હોય પણ આપ કરો. અહીંયા ભગવાન પુરુષોત્તમ અને હલકા સેવકો રૂપ જીવોના ઉલટા ગુણો કહેલા હોવાથી કહ્યું છે. એટલે બંને આવ્યું ને એટલે જરા આ સ્પષ્ટ નહીં થયું મને. પ્રણામ છે. મૂળ વસ્તુ તો આ જે વિષય છે એ ગુરુવર્થ ગહ્વરામ અગાધ ગંભીરામ, આ ભગવાનની બધી વાણીના વિશેષણો છે. એ ઉત્તમ હતી, અલ્પ શબ્દની હતી, અર્થ વિશાલ હતો, ગહન હતો, અગાધ ગંભીર હતો. એ જાતની વાણી છે. તો વિશાલ અર્થને લીધે ગહન અને અગાધ હોવાથી ગંભીર. તો ગહન અને ગંભીર આ બે વાણીના વિશેષણ છે. એ બે વિશેષણથી શું સૂચિત કર્યું કે સાધનથી અને ફલથી તે સુખ આપનારી નથી. એટલે ગહન હોવાને કારણે આપણે એમ સમજીએ કે જલ બહુ ઊંડું હોય અને એમાં કંઈક રત્ન કે મોતી પડેલું હોય. તો ગહન હોવાને કારણે ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ થઈ જાય. અને ગહન હોવાની સાથે સાથે જો અગાધ પણ હોય, એટલે કૂવો હોય તો ચલો એનો એરિયા ફિક્સ થઈ ગયો, આટલામાં 10 બાય 10 કે 5 બાય 5 ઊંડી ડૂબકી મારો તો જગતી વસ્તુ હાથમાં આવી જાય, શોધવી ન પડે. પણ જો એટલું જ ઊંડું તળાવ હોય તો એનો વિસ્તાર એટલો મોટો થઈ જાય, ઊંડાઈ સુધી કોઈ પહોંચી જાય, પરંતુ ઊંડાઈમાં એટલે બધા વિસ્તારમાં એને શોધવું મુશ્કેલ થઈ જાય. એટલે સાધન અને ફલ એ બંને દ્રષ્ટિથી આ એકનું અગાધ અને બીજાનું ગહન એ વિશેષણ છે. એ અભિપ્રાયથી કહેવામાં આવ્યું છે કે એ વાણી સાધનથી અને ફલથી સુખ આપનારી ન થાય. એમાં સાધનમાં ગહનતા અને અગાધતા કે ફલમાં અગાધતા બંનેમાં કઈ રીતે સમજવી જોઈએ? તો ભગવાન પુરુષોત્તમ છે એટલે ગહન અને અગાધતા ભગવાનની છે, અને એના સામે જીવ જે છે એ હીન છે અને સેવક રૂપ છે. તે કારણે એમને માટે આ અર્થ છે ગહન. સુંદર. હા, આવો અર્થ નતો નીકળ્યો મારાથી. આજે સરસ સુંદર સ્પષ્ટ થયું. પ્રણામ. બરોબર. જી જી. 15મો શ્લોક, એના માટે 13મા શ્લોકમાં જે મહાપ્રભુજી સમજાવી રહ્યા છે, ત્રીજો પોઈન્ટ છે, પાન નંબર 85 ઉપર, કે છતાં પણ દર્શન કરેલ સાધન બલવાન હોવાથી બધુંય અંતઃકરણ ચિંતાવાળું હોવા છતાં નિર્મલ થયું. એમ શબ્દ અને અર્થના સાધનના ભેદથી 3 શ્લોકો કહેલા છે. શ્લોક 15મો એની ઉત્થાનિકા છે. એ પ્રમાણે ભગવાનનું વચન કંઈક ભાવ જાણીને પણ ભગવાનના દર્શન કરીને આનંદ પામેલા તેઓએ તેમની સ્તુતિ કરી, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે પ્રસન્ન થયેલા જે મુનિઓએ છે એ ભગવાનની અહીંયા સ્તુતિ કરી છે, એમ આ શ્લોકમાં આવી રહ્યું છે. શ્લોક છે 15મો શ્લોક. તે યોગ માયયા આરબ્ધ પારમેષ્ઠ્ય મહોદયમ પ્રોચુઃ પ્રાંજલયો વિપ્રઃ પ્રહૃષ્ટા કુપિતત્વચઃ.
તત્વચઃ. શ્લોકાર્થ છે. આનંદ પામેલા અને કોપેલી ત્વચા વાળા તે વિપ્રોએ બે હાથ જોડી જેમણે યોગ માયાથી પોતાના પરમ ઐશ્વર્યથી અધિક શ્રેષ્ઠતાનો આરંભ કરેલ તેવા ભગવાનને નીચે પ્રમાણે કહ્યું. અહીંયા હું મૂળમાંથી શ્લોકાર્થ પઢી રહેલો છું કે યોગ માયા વડે પરમ ઐશ્વર્યને પ્રગટ કરતા ભગવાનને વિપ્રો પ્રસન્ન થઈ રોમાંચ સાથે ભગવાનને કહેવા લાગ્યા. સુબોધિનીજી, કારણ કે યોગ માયા ભગવાનના વૈભવ માટે યોગ્ય પદાર્થો રચે છે. તે પદાર્થો પ્રાકૃત નથી તેમજ બ્રહ્માએ રચેલા નથી. તેથી પરમ ઐશ્વર્ય કરતા પણ અધિક શ્રેષ્ઠ હોય છે. એટલે જે પ્રભુના વૈભવ માટે જે યોગ માયા પદાર્થો રચે છે એ પદાર્થો પ્રાકૃત પણ નથી અને બ્રહ્માએ પણ રચેલા નથી. તેથી એવું અહીંયા મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે પરમ ઐશ્વર્ય કરતા પણ એ અધિક શ્રેષ્ઠ હોય છે એ બધા યોગ માયાએ રચેલા ભગવાનના સાધનો પદાર્થો. એમ આગળ મહાપ્રભુજી સમજાવે છે કે યોગ માયાએ આરંભ કરેલ પરમાનંદ હતો પરમ ઐશ્વર્યથી પણ અધિક શ્રેષ્ઠતાનો જેમની તેવા ભગવાન જણાયા. એટલે પ્રભુને પણ અહીંયા આનંદ થયો છે એમ. તેથી સાધન જોઈને પરમાનંદ ઘણા પ્રકારનો જણાતો હોવાથી ઘણો આનંદ પામ્યા. એટલે જે યોગમાયા અહીંયા ઐશ્વર્યથી જે બધું શ્રેષ્ઠ દેખાવા લાગ્યું તો આવું શ્રેષ્ઠતમ પ્રભુને જોઈને એમને પણ અનેક પ્રકારનો આનંદ થયો છે એમ સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. આગળ લઉં છું સુબોધિનીજીમાં કે પોતે વિપ્રો હોવા છતાં પણ મનથી પણ તેવી શ્રેષ્ઠતા વિચારેલ ન હોવાથી તે જોવાથી ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન થતા તેઓએ બે હાથ જોડ્યા. મૂળમાં જે કીધું પ્રાંજલયો એને મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે પોતે વિપ્રો હોવા છતાં એમાં એક નંબરની ફૂટનોટ છે કે વિપ્રો એટલે વિશેષ રીતે પૂરનારા હોવા છતાં આવો વૈભવ તેમણે મનથી વિચારેલો પણ ન હતો. તે જોવાથી ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન થતા હાથ જોડ્યા. એટલે એ જે વિપ્રો હતા સનકાદિક મુનિઓ હતા એ વિપ્રો હોવા છતાં પણ એમણે આવું તો વિચારેલું પણ નથી, મનથી પણ કોઈ દિવસ વિચારેલું નથી ને એવું એમને આબેહૂબ જોવામાં આવ્યું છે. તો એવું પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થયું એટલે એમને પોતાના બે હાથ જોડી દીધા છે એમ. તેમના દર્શનથી અંદર ભરપૂર થયેલા આનંદે રૂંવાડાના છિદ્રોમાંથી બહાર નીકળતા ત્વચાને કોપાવી. કારણ કે તેનો દેવ વાયુ છે અને વાયુનો દેહની અંદર સંચાર ન રહેતા તે કોપ કરે તે યોગ્ય જ છે. એટલે પ્રભુના આવા દર્શન થવાથી આવું મહાત્મ્ય જ્ઞાન એમને મળવાથી એમણે બે હાથ જોડ્યા અને એમના બધા રૂંવાડા આમ ખડા થઈ ગયા એમ. એટલે એમને એટલો બધો આનંદ થઈ ગયો તો એટલે એમને ત્વચામાંથી રૂંવાડા ખડા થઈ ગયા. તો એમાં પ્રભુજી સમજાવે છે કે એ જે ત્વચા એમની કોપાઈ તો કે એ ત્વચાનો દેવ કોણ છે તો કે વાયુ છે. તો વાયુ જો અંદર વાયુનો સંચાર થાય તો એ બહાર કોપ કરે છે એમ. એવું મહાપ્રભુજી અહીંયા સમજાવી રહ્યા છે. એટલે એમના રૂંવાડા ઉભા થઈ ગયા છે આવું જોઈને એમ, આવા દર્શન કરીને. શુભિતમ ખળભળાવેલી ત્વચાવાળા એવો પાઠ હોય ત્યારે પણ અર્થ સમાન છે. એટલે મૂળમાં જે કૃપિત કીધું છે કૃપિત તો એના બદલે જો શુભિત પાઠ હોય તો પણ એનો અર્થ તો એ જ થાય છે કે ખળભળાવેલી ત્વચાવાળા. એટલે એમને કે તો પણ એમને ક્ષોભ તો થયો જ છે એમ અહીંયા મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. બીજા 15 શ્લોક સંપન્ન થયો. હા એટલે આ એ શું કે છે કે ત્વચાને કોપાવી તો જે આનંદ થયો તેમાં ત્વચા કેમ કોપી? વાયુ પ્રવેશ ન કરી શક્યો એટલી વાયુની જગ્યા ન રહી એવું શું થયું અહીં? સરદા સમજાયું નહીં. ત્વચાને કોપાવી તો બરાબર કરો સમાધાન. હા જી, મને એવું સમજાય છે કે જે કઈ પણ બી આપણે કઈક એવું રોમાંચિત જોઈએ તો આપણા રૂંવાડા ખડા થઈ જાય ને આમ ધ્રુજારી વછૂટી જાય એવું થઈ જાય ને આપણને. તો એ વખતે આ
પ્રભુના આવા દર્શન આવું મહાત્મ્ય જ્ઞાન વાળા દર્શન થવાથી એ મુનિઓને પણ એમ રોમાંચિત થઈ ગયા છે અને એમને કંપારી વછૂટી ગઈ છે. તો એવી રીતના મને સમજાય છે જઈને. પણ અહીં વાયુ નો શું રોલ થયો એમ સમજવું છે કે અહીં વાયુ અંદર રહી ન શક્યો, એમ આનંદ એટલો ભરાયો કે વાયુ અંદર રહી ન શક્યો, શું થયું એમ? આજે પ્રક્રિયા થઈ રહી છે ને જે આનંદની તે. હા જે માસી મને એમ એવું સમજાયું કે જે સંચાર ન રહેતા એટલે કે વાયુ અંદર ભરાયો તો એની જગ્યા અંદર નહીં રહેતો એટલે એ વાયુ બહાર નીકળ્યો એમ. એ એનાથી જે રૂવાડા ખડા થઈ ગયા ને એનું બતાવી રહ્યા છે એમ. એવું જે ત્વચાને કપાવી એ સમજાશે, એવી રીતે સમજાશે ત્વચાને. હા જી, હા જી જી બરોબર. જી જી. હા આગળ હવે 16મો શ્લોક મુનિઓ બોલી રહ્યા છે. તો એની ઉત્થાનિકા છે કે વિરોધ દૂર કરતા જ સ્તુતિ કરતા આરંભમાં તેઓ નીચેના શ્લોકથી આરંભી વિરોધ જણાવે છે. એટલે જે ભગવાનના વચનો એમણે સાંભળ્યા તો એ વચનોમાં એમને વિરોધ લાગ્યો છે. તો વિરોધ દૂર કરતા એ લોકો એ મુનિઓએ સ્તુતિ કરી છે અને એ વિરોધ અહીંયા સ્તુતિમાં જણાવી રહ્યા છે. ન વયમ ભગવન વિદ્મં તવ દેવ ચિકીર્ષિતમ કૃતો મે અનુગ્રહ ચેતી યદ અધ્યક્ષ પ્રભાષસે. હા શ્લોકાર્થ. હે ભગવાન, હે દેવ, આપે જે કરવા ઈચ્છેલું છે તે અમે જાણતા નથી, કારણ કે આપ સર્વના અધ્યક્ષ હોય અમારા ઉપર અનુગ્રહ કર્યો એમ કહો છો. 16મો શ્લોક મૂળમાંથી લેલો છું કે આપને શું કરવાની ઈચ્છા છે એ અમે જાણી શકતા નથી, કેમ કે જો આપના સેવકોને અમે શાપ આપ્યો છે છતાં આપ મોટા હોવા છતાં આપ એમ કહો છો કે તમે મારા ઉપર અનુગ્રહ કર્યો છે. સુબોધિનીજી, આપ વિરુદ્ધ અર્થ જણાવનાર હોવાથી વિરોધ થયો નથી, પણ અમે મનથી તેવી વ્યવસ્થા કરી ન શકવાથી વિરોધ થયેલ છે. અહીંયા મુનિઓ એમ જણાવી રહ્યા છે કે આપ તો વિરુદ્ધ ધર્માશ્રય જ છો એમ. એટલે આપે જે કીધું ને, આપે જે વિરુદ્ધ અર્થ જણાવનાર હોવાથી વિરોધ થયો નથી, પણ અમે મનથી એવી વ્યવસ્થા જ નથી કરી શક્યા કે આપ મોટા છો ને અમે તો આપના સેવક છીએ, તો આપે જે અમને માન આપ્યું છે ને આવી રીતના અમને જે અમને ઊંચે કરાય છે તો કે એવું અમે વિચાર્યું પણ નથી, એટલે અમને વિરોધ લાગી રહ્યો છે. કારણ કે મન વાણીનો ભરતા છે, એટલે જે મન છે વાણીના પતિ છે. જો તે પ્રભુ વિરોધ દૂર કરે તો દાસીઓના વિરોધથી શું થાય તેવું વાણીનો વિરોધ પણ નથી, અમે એમ પોતાના અનુભવથી કહે છે. અહીંયા કારિકા બીજી જે આપણે પાન નંબર 68 ઉપર જોઈ હતી ને એ મને થોડી મેચ થતી એવું લાગે છે, એ હું કારિકા લઈ લઉં છું. જે કારિકા 2 પાન નંબર 68 ઉપર કે ભક્તોની તો કૃતિ સત્ય છે, બ્રહ્મવાદીઓની વાણી સત્ય છે, ભગવાનનું મન સત્ય છે, એવો અધ્યાયમાં નિર્ણય કરેલો છે. એટલે જે આ બ્રહ્મવાદીઓની વાણી જે સત્ય થઈ અને ભગવાનનું મન જે સત્ય, એ અહીંયા થોડું જોડાતું હોય એવું જે મને લાગે છે. આગળ લઉં છું સુબોધિનીજીમાં. એવું પોતાના અનુભવથી કહી રહ્યા છે મુનિઓ કે હે ભગવાન, તે જ ત્યાર પછી દેવ થાઓ છો. એટલે પેલા પ્રભુને કહી રહ્યા છે કે આપ ભગવાન છો અને આપ દેવ પણ છો. આપે જે કરવા ઈચ્છેલું છે તે અમે જાણતા નથી, જાણતા હોઈએ તો આપની વાણીના અભિપ્રાયની કલ્પના થાય. એટલે કે તમે શું કરવા જઈ રહ્યા છો અમને ખબર નથી પડતી, અમને જો ખબર પડે તો અમે એના અભિપ્રાયની કલ્પના પણ કરી શકીએ, પણ એવી અમને કશી ખબર જ નથી પડતી એમ કે છે. કલ્પના થવા ન દેવાનું કારણ બનેલ વિરોધ ઉત્તરાર્ધથી કહેલો છે. હવે ઉત્તરાર્ધ સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. કારણ કે આપ અધ્યક્ષ એટલે કે સર્વના સાક્ષી પ્રભુ હોય સેવકોને કહો છો કે મારા ઉપર આપે અનુગ્રહ કર્યો, તે વચન અર્થથી વિરુદ્ધ છે. એટલે અહીંયા મુનિઓ સમજાવી રહ્યા છે કે પ્રભુ તો સર્વેશ્વર છે, છતાં પણ આવું કહી રહ્યા છે કે મુનિઓને કહી રહ્યા છે કે તમે મારા ઉપર અનુગ્રહ કર્યો,
તો એ તો વચન અર્થથી સાવ વિરુદ્ધ જ લાગી રહ્યું છે એવું મુનિઓ અહીંયા કહી રહ્યા છે. તો જે આ શ્લોક સંપન્ન થયો અને મારા શ્લોક પણ જે સંપન્ન થયા. દંડવત પ્રણામજી. કરો આગળ જેમનો વારો. દંડવત પ્રણામજી છે. મારો વારો છે. શ્લોક 17 ઉત્થાનિકા. હવે આગળના શ્લોકમાં વિરોધ વ્યક્ત કર્યો કે આપ અધ્યક્ષ છો છતાં મારા પર અનુગ્રહ તમે કરો છો એવું કહો છો, એટલે વિરોધ દર્શાવે છે. હવે આ નીચેના શ્લોકમાં બીજો વિરોધ કહે છે. બ્રહ્મણસ્ય પરમ દેવમ બ્રાહ્મણા કિલ તે પ્રભો વિપ્રાણામ દેવ દેવાનામ ભગવાન આત્મ દૈવતમ. હે પ્રભુ, આપ બ્રાહ્મણોનું હિત કરનારા, બ્રાહ્મણો ખરેખર ઉત્તમ દેવ છે. ભગવાન દેવોના દેવ, બ્રાહ્મણોના આત્મા અને દેવ છે. સુબોધનેજી, આપ તો બ્રહ્મણ્ય એટલે બ્રાહ્મણોનું હિત કરનારા, તેમને સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરાવનારા હોવાથી તેમણે ઉપાસના કરવા યોગ્ય છો. એટલે સનતકુમારો પ્રભુને કહે છે કે આપ બ્રાહ્મણોનું હિત કરનારા છો અને સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરનારા એટલે ઉપાસના કરવા યોગ્ય છો. છતાં પણ બ્રાહ્મણો ખરેખર આપના ઉત્તમ દેવ છે એમ આપ કહો છો. એટલે એને પણ આશ્ચર્ય થાય છે કે આપ આમ કેમ કહો છો એમ. કિલ ખરેખર શબ્દ પ્રસિદ્ધિ દર્શાવે છે, કારણ કે જીવોના ચરણની રજ હું ધારણ કરું છું. એ પાછલા 9મા શ્લોકમાં જે કહ્યું છે કે 9મા શ્લોકમાં જે કહ્યું છે કે આપ અખંડ ઝડપથી કાર્ય કરનારી યોગ માયારૂપ વિભૂતિ વાળો, જેનું ચરણોદક શંકર સહિત લોકોને તરત જ પ્રસિદ્ધ પવિત્ર કરે છે, તેવો હું જીવોના ચરણની પવિત્ર રજ મુકુટો ઉપર ધારણ કરું છું. તેવા વિપ્રોનો ભાર ને કોણ સહન ના કરે, એવું જે 9મા શ્લોકમાં કહ્યું છે એનું એટલે કે છે કે હું એ ચરણની રજ ને હું ધારણ કરું છું. બ્રાહ્મણનું પ્રભુપણું જણાવનારા તેમના ભગવાનના વચનમાં સંદેહ નથી. વિભાગના ભેદથી તે બંને વચનોની સંગતિ થાય છે. એટલે આગળના શ્લોકમાં કહ્યું ને આ શ્લોકમાં બંને વચનોની સંગતિ થાય છે. એવા મતનું હે પ્રભુ સંબોધનથી ખંડન કરે છે. આપ સર્વ કરવાની શક્તિવાળા હોય, કોઈ પણ અંશથી આપને બ્રાહ્મણની જરૂર નથી એવો અર્થ છે. એટલે આપ સર્વ કરવા સમર્થ છો, એટલે આપણને કોઈ પણ પ્રકારે બ્રાહ્મણની જરૂર નથી, છતાં આપ બ્રાહ્મણને એટલા ઊંચા બતાવો છો એમ. વળી વિપ્રોના દેવોના એટલે દેવોના ભગવાન આત્મા અને દેવ હોય, એટલે વિપ્રોના દેવો અને દેવોના દેવો ભગવાન એટલે આત્મા હોય, દેવ હોય, તેમને જરૂરી અને તેમણે ઉપાસના કરવા યોગ્ય છે. અથવા ભગવાન તેઓના આત્માના દેવ છે, કારણ કે ચિદ અંશવાળા ભગવાનના સેવકો છે. ચિદ અંશવાળા એટલે મને દેવો સમજાય છે, જે દેવો ભગવાનના સેવકો છે. આ શ્લોક પૂરો થયો છે. આ બરાબર છે ને, જે ચિદ અંશ વાળા એટલે દેવો. પ્રણામજી. હા ઠીક છે, કરો ભલે. હાજી. હવે આગળ ઉત્થાનિકા. વેદમાં કહ્યું એ પ્રકારે જ કહે છે, તેથી શાસ્ત્રના અર્થ પ્રમાણે તેવું જ હો એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે કે વેદમાં કહ્યું છે એ જ પ્રકારે શાસ્ત્રના અર્થ એ જ પ્રકારે તેવું જ હોય એવી શંકા જો થાય તો નીચેનો શ્લોક કહે છે અન્ન સનાતનો ધર્મો રક્ષતે તનુ વિહિ ત્વયા ધર્મસ્ય પરમો ગુહો નિર્વિકલ્પો ભવાન મતઃ. આપ
અમારા સનાતન ધર્મ છો. આપ જ અવતારોથી ધર્મનું રક્ષણ કરો છો. આપ ધર્મના ઉત્તમ છુપા રાખવા યોગ્ય અને ગુણ રહિત મનાયેલા છો. સુબોધનીજી, આપ જ યજ્ઞરૂપ અને બ્રહ્મરૂપ હોવાથી દેવોએ યજ્ઞનું પૂજન કર્યું, યજ્ઞથી યજ્ઞનું પૂજન કર્યું. યોગથી જે આત્માનું દર્શન કરવું તે ઉત્તમ ધર્મ છે. એ શ્રુતિઓ પ્રમાણે અમારા સનાતન ધર્મ છો. એટલે આપ જ યજ્ઞરૂપ બ્રહ્મરૂપ બધું આપ જ છો. તેથી કહે છે કે અમે આજે અત્યારે યોગીઓ આત્માના દર્શન કરે છે એ પ્રમાણે ઉત્તમ ધર્મ છે. એ શ્રુતિઓ પ્રમાણે આપ સનાતન ધર્મ છો. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે એ ગીતાના વાક્ય પ્રમાણે ત્યારે પ્રભુ અવતાર ગ્રહણ કરે છે. એ વાક્ય પ્રમાણે આપ જ તનુવિહી અવતારોથી અમારા પોતાના ધર્મનું રક્ષણ કરો છો. વળી આપ ધર્મના ઉત્તમ છુપું રાખવા યોગ્ય છો. ધર્મે અત્યંત છુપા રાખવા યોગ્ય આપ જ છો. એટલે ધર્મની રીતે જો કહીએ તો ઉત્તમ છુપું રાખવા યોગ્ય છે તે આપ જ છો. કારણ કે બીજાની પાસે ગયેલા ધર્મ ધર્મીને છુપાવે છે. જેમ જલની અંદર ગયેલી વિષ્ણુતા અગ્નિને છુપું રાખે છે અને જીવોમાં આવેલો ધર્મ બ્રહ્મને છુપું રાખે છે, કારણ કે ક્રિયાશક્તિ રૂપ હોવાથી તેનો જ છે. તેમાં પહેલા કહે છે કે ધર્મ ધર્મીને છુપાવે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે ભગવાન ધર્મ છુપા રાખવા યોગ્ય કેમ છે. આથી સિદ્ધ કરે છે કે પ્રભુ છે એ છુપું રાખવા યોગ્ય, ધર્મીને છુપું રાખવા યોગ્ય છે. ધર્મ જે એવો છે કે ધર્મીને છુપું રાખવા યોગ્ય છે. જેમાં આપણે પણ કહીએ છીએ કે આપણા પ્રભુને બહાર પ્રગટ કરવા નહીં, છુપા રાખવા યોગ્ય છે. એ પ્રમાણે ઘરમાં રહીને જ સેવા કરવા યોગ્ય છે. જેમ એમ કે જલની અંદર ઉષ્ણતા હોય તો અગ્નિ એને છુપાવી દે છે, તેમ જીવમાં રહેલો ધર્મ પણ બ્રહ્મને છુપું રાખે છે, કારણ કે ક્રિયાશક્તિ રૂપ છે અને તેનો જ છે. તેમાં 2 નંબરની ફૂટનોટ છે કે તે ધર્મ ભગવાનના ગુણરૂપ છે, કારણ કે તેમની ક્રિયાશક્તિ રૂપ છે. એટલે ભગવાનના ગુણરૂપ જ છે આ ધર્મ, જેથી એની ક્રિયાશક્તિ રૂપ છે એમ કહ્યું છે. તેને છુપાવવા યોગ્ય ભક્તિયોગ પરમ છે, ભક્તિયોગ પણ છે, છતાં પણ ભગવાન ઉત્તમ છુપા રાખવા યોગ્ય છે. તેને છુપું રાખવા યોગ્ય બ્રહ્મ જ હોવાથી ભગવાન છુપું રાખવા કેમ કહો છો? હવે કે છે કે બ્રહ્મને છુપું રાખવું જોઈએ, તો ભગવાનને છુપા રાખવા એમ કેમ કહો છો? એવી શંકા થાય. તેથી આપ જ ગુણ રહિત મનાયેલા છો એમ કહે છે. એટલે આપ ગુણાતીત છો. જે કઈ કહ્યું કઈ ના કરો. હા, મનાયેલા છો. પહેલાની પેઠે એટલે બ્રહ્મસૂત્ર 3:2-29 એ સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મ સર્વ ગુણ રહિત છે, એટલે ગુણાતીત છે. તેથી પાછળથી ગુણોના સ્વરૂપથી પ્રગટ થઈ તે સ્વરૂપ સાથે ભગવાન કહેવાય છે. એટલે બ્રહ્મ છે એ ગુણ રહિત જ છે, પણ જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે ગુણના સ્વરૂપથી પ્રગટ થાય છે, એટલે ભગવાન કહેવાય છે. એટલે વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુમાં છે, અથવા ભગવાનનું એક સ્વરૂપ ગુણ રહિત બ્રહ્મ છે. એ બંને મત પ્રમાણે ભગવાન ધર્મે ઉત્તમ છુપું રાખવા યોગ્ય છે એમ કે છે. આ રીતે કહે છે કે ધર્મનું જે પરમ રહસ્ય છે તે તો આપ જ છો એમ. ભગવાન છે યજ્ઞરૂપ છે, બ્રહ્મરૂપ છે, ધર્મરૂપ છે. બ્રહ્મ જ્યારે જીવરૂપ થાય ત્યારે બ્રહ્મ છુપાઈ જાય છે, અને જ્યારે જીવ બ્રહ્મરૂપ થાય છે ત્યારે બ્રહ્મરૂપ થાય ત્યારે જીવરૂપ છુપાઈ જાય છે. એ રીતે બંને મત પ્રમાણે ભગવાન ધર્મ છુપા રાખવા યોગ્ય છે એવું મને સમજાય છે. જે પ્રણામ. આ શ્લોક પૂરો થયો. કરું આગળ? પૂછી લઈ. હા. દંડવત પ્રણામ છે. જે અહીંયા જે છુપો રાખવાનો ધર્મ કયો ને, તો અહીંયા તો આ વૈકુંઠની વાત છે ને, અને સનક મુનિઓ ઉત્તમ જ છે ને, તો અહીંયા કેમ એ છુપવું અને એને કેવી રીતે રિલેટ કરવાનું ને એ સમજવું છે. દંડવત પ્રણામ.
સરસ સમાધાન. હા જે છે મને તો સમજાય છે કે બ્રહ્મ છે ને એને છુપું રાખવા યોગ્ય છે. જ્યારે જીવ છે એ ધર્મ કરે પરંતુ ધર્મીને છુપો રાખે એમ. એ એક ધર્મનું પેલું કહ્યું કે ધર્મ હોય તો ધર્મીને છુપાવે છે, એ રીતે સમજાય છે. આગળ કેમ છુપાવવાનો એ સમજવું છે. દંડવત પ્રણામ. હા જે છે તો આપ કરો જે મને એટલું નહીં સમજાય. કોઈને કરવું હોય સમાધાન તો અહીંયા તો વિરોધ બતાવી રહ્યા છે ને. ભગવાને બ્રાહ્મણોની પ્રશંસા માટે જે કહ્યું અને એના પછીથી ભગવાને એમ કહ્યું કે ભગવાનને એમના ઉપર પ્રસન્ન થયા છે. ભગવાનના વચનમાં અને વ્યવહારમાં જે વિરોધ છે એ સ્તુતિ કરતા પહેલા એ વિરોધને જણાવી રહ્યા છે. એ દૃષ્ટિથી આને વિચારો. એક તરફ ભગવાન બ્રાહ્મણોનું કલ્યાણ કરનારા છે અને બ્રાહ્મણો દ્વારા ઉપાસ્ય છે, અને બીજી તરફ ભગવાન એમ કહી રહ્યા છે કે બ્રાહ્મણો મારા દેવતા છે, એટલે હું બ્રાહ્મણોનો ઉપાસક છું અને એમના ચરણોની રજને ધારણ કરું છું. તો આ પરસ્પર વિરુદ્ધ થઈ ગયા ને વાત. જી જી છે. દંડવત પ્રણામ. કરું છે આગળ. હા, પણ હજી આ વિષય તો રહ્યો ને અહીંયા નજીક. આ તો દ્વિતીય વિરોધ કર્યો તે એના ઉપર પછી જે આશંકા થઈ એનું સમાધાન 18મા શ્લોકમાં છે. એ કઈ રીતે છે એ વિચારી જુઓ જરા. એ 18મો શ્લોક જ કર્યો છે મેં. અરે મેં તો કેવલ પ્રશ્નને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો, સમાધાન આપ્યું જ નથી. એટલે 17મા શ્લોકમાં આ વિરોધ બતાવ્યો. એના પછી ભગવાન જો એમ કહે કે જો તમે વેદનો હવાલો દઈને આ વાતને કહેવા માંગતા હો તો વેદ મેં કહ્યું તે પ્રકારે જ કહે છે, તેથી શાસ્ત્રના અર્થ પ્રમાણે તેવું જ હો. એટલે હું એમ કહું છું કે બ્રાહ્મણો મારા દેવતા છે, એ જ વાત શાસ્ત્ર પણ કહે છે અને શાસ્ત્રનો પણ એ જ અર્થ છે, એમ તમારે સમજવું જોઈએ. તો ભગવાન યદી એવું કહે તો એનો ખંડન કરી રહ્યા છે સનત કુમારો કે આપ જ અમારું સનાતન ધર્મ છો વગેરે. એમાં જેમ કહ્યું ને કે ધર્મસ્ય પરમો ગુહ્યો નિર્વિકલ્પો ભવાન મતઃ. આપ ધર્મસ્ય પરમો ગુહ્ય, ધર્મના અંદર પરમ ગુહ્ય છો, એટલે છુપાવવા યોગ્ય છો. છુપાવવા યોગ્ય શા માટે છો એનો ખુલાસો અહીંયા કરવામાં આવી રહ્યા છે. કે ધર્મનું રક્ષા કરો છો અને ધર્મના ઉત્તમ છુપા રાખવા યોગ્ય છો. ભગવાન ધર્મના પરમ ગુહ્ય છે. પરમ ગુહ્યતા કેવી રીતે આવી રહી છે એનું અહીંયા ઉદાહરણ આપ્યું કે જેમ જલ અંદર ગયેલી ઉષ્ણતા અગ્નિને છુપો રાખે છે, એમ જીવમાં આવેલો ધર્મ બ્રહ્મને છુપું રાખે છે. કારણ કે ક્રિયાશક્તિ રૂપ હોવાથી એ જે ધર્મ છે એ ભગવાનના જ ગુણરૂપ છે, કેમ કે એ એમની ક્રિયાશક્તિ રૂપ છે.
અને એ જ વાત આગળ પણ આજ્ઞા કરે છે કે તેને છુપાવવા યોગ્ય ભક્તિ યોગ પણ છે, છતાં પણ ભગવાન ઉત્તમ છુપા રાખવા યોગ્ય છે. તો ક્રિયાશક્તિ અને ભક્તિ એ બંને ધર્મરૂપ છે, એ પણ છુપાવવા યોગ્ય છે, અને ભગવાન પણ પરમ ગુહ્ય છે. એના ઉપર આ પ્રશ્ન કર્યો કે તેણે છુપું રાખવા યોગ્ય બ્રહ્મ જ હોવાથી ભગવાન છુપા રાખવા યોગ્ય કેમ કહો છો? તો એ શંકાનું નિરાકરણ અહીંયા પૂર્વવદ્વા એ બ્રહ્મસૂત્રથી કરેલું છે, અને એનું સમાધાન નિર્વિકલ્પો ભવાન મતઃ એ 18મા શ્લોકના અંત્ય અંશથી કર્યું કે આપ ગુણરહિત છો. તો બ્રહ્મ સર્વગુણ રહિત છે, અને એ જ ગુણરહિત છે એ સગુણ રૂપમાં પ્રકટ થાય છે તો એ ભગવાન કહેવાય છે. એને રિવર્સ કહો તો ભગવાનનું એક સ્વરૂપ ગુણરહિત છે, એ બ્રહ્મ છે. એ બંને મત પ્રમાણે ભગવાન ધર્મે ઉત્તમ છુપા રાખવા યોગ્ય છે. તો ભગવાનની પરમ ગુહ્યતા અહીંયા આ રીતે બતાવી રહ્યા છે. પ્રણામ સરદાર. તો અહીં એવું થયું કે ભગવાનની ક્રિયાશક્તિ પણ છુપાવવાની છે ને ધર્મી ભગવાનને પણ છુપાવવા છે, એવું સમજાવે છે. ક્રિયાશક્તિને પણ નથી પ્રગટ કરવાની, એવું કરો સમાધાન, વિચાર કરો. યજ્ઞરૂપ છે ને ક્રિયાશક્તિ, અને બ્રહ્મરૂપ જ્ઞાન શક્તિ છે, અને તે પછી ભગવાનના રૂપમાં ભક્તિ કઈ? બધું ગુહ્ય છે, રાખવાનું છે, એવું સમજાણું. જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને ભક્તિ બધાને છુપાવવાનું છે, એવું સમજાય છે. કરો ગીતાબેન. હા જે અહીંયા ક્રિયાશક્તિ અને ભક્તિ પ્રમાણે રહેશે. જ્ઞાનનું તો આગળના શ્લોકમાં કહે છે. પ્રણામ જીજી. હા, જ્ઞાનને પણ છુપાવવા યોગ્ય છે, એટલે જ્ઞાનનું આગળ છે, એટલે આગળ આવશે. હા, ક્રિયાશક્તિ અને ભક્તિ બે ને છુપા રાખવાનું અહીંયા આજ્ઞા કરી, એવું થયું. હા, એવું સમજાય છે. હા જી. કરું છે આગળ હવે. પણ જે ચોખ્ખું રાખવા માટે કેમ કે છે? એટલે લાઈક પ્રભુ તો હવે સૃષ્ટિની રચના કરશે, પ્રગટ થશે ને, તો જરા એ નથી સમજાતું કે છૂપું કેમ રહેવું છે. પ્રભુને ગુણધર્મ ગુહ્યતા માટે જ છે. દંડવત પ્રણામ. કરો. તેથી દરેકને અધિકાર ના હોય ને, એટલે અધિકાર હોય એ તો સમજે જ તે, એટલે ગૃહ રાખવા એવું મને સમજાય છે. દરેક જીવોનો એક સરખો અધિકાર ન હોય, જ્યાં હોય ત્યાં તો પ્રગટ થાય જ છે પ્રભુ પોતે, જ્યાં એના જીવો છે એની પાસે તો. એટલે બીજા જીવોથી ગુહ્ય રાખવા, દરેક જીવો એક સરખા ના હોય ને, એ રીતે મને સમજાય છે. જે પ્રણામ. છતાં એવું હોય તો આપ કહો. જે હા, એટલે મૂળ આજ્ઞા શું કરી રહ્યા છે અહીંયા સનતકુમાર જે સ્તુતિ કરી રહ્યા છે એમાં ભગવાન જો એમ કહેતા હોય 17મા શ્લોકના અનુસંધાનમાં કે હું જે બ્રાહ્મણોને જ સર્વશ્રેષ્ઠ કહી રહ્યો છું એ જ વેદાદિ શાસ્ત્રોનો પણ નિષ્કૃષ્ટ અર્થ છે, તો એને નહીં સ્વીકારીને સનતકુમાર ભગવાનને જ પરમ શ્રેષ્ઠ પરમ ગુહ્ય તરીકે જણાવી રહ્યા છે કે ત્વન્નઃ સનાતનો ધર્મ, આપ જ સનાતન ધર્મ છે, અને આપ જ રક્ષતે તનુભિસ્ત્વયા, અવતાર ધારણ કરીને આપ જ એ ધર્મની રક્ષા કરો છો. અને
ધર્મસ્ય પરમો ગુહ્યો ભવાન, ધર્મનું જે પરમ ગોપ્ય છે રહસ્ય તે પણ આપ જ છો, આપ જ નિર્વિકલ્પક પણ મનાવો છો. એમ કહી અને ભગવાને બ્રાહ્મણોની પ્રશંસા કરતા જે કહ્યું એનો અહીંયા નિષેધ કર્યો. તો પરમ ગુહ્ય છો એનો મતલબ શું? કે ભલે શાસ્ત્રમાં કંઈ પણ કહેવામાં આવ્યું હોય, પરંતુ બધાનો ગુહ્ય અર્થ તો આપ જ છો. એટલે પ્રકટ રીતે કંઈક કહેવાતું હોય તે ભલે કહેવાતું હોય, પરંતુ ગુહ્ય રીતે કે તાત્પર્યતઃ તો ભગવાન જ બધાનો કહેવામાં આવી રહી છે. છુપાવવા માટે નથી કહેવામાં આવી રહી, પણ એ છુપો અર્થ જ છે. જે સમજે છે તે સમજે છે, નથી સમજતા એ ઉપર છેલ્લું જે જાણે છે એ લોકો એ વાત કરે છે જે ભગવાને બ્રાહ્મણોની પ્રશંસામાં કહી. જી જી જી, દંડવત પ્રણામ. કરો બોલે આગળ. હા જી પ્રણામ. ઉત્થાનિકા, હવે જ્ઞાને પણ આપ છુપા રાખવા યોગ્ય છો એમ નીચેના શ્લોકમાં કહે છે. તરંતી ह्यजसा મૃત્યુ નિવૃત્તા યદન અનુગ્રહાત યોગીન સહ ભવાત કિવિદન ગુહેત યત્પરે. વૈરાગ્યવાળા યોગીઓ જેમના અનુગ્રહથી મૃત્યુને સહેલાઈથી તરે છે, તે આપ ઉપર બીજાઓ કોઈ અનુગ્રહ કરે? સુબોધનીજી, વૈરાગ્યવાળા એટલે પરમહંસો, જેમનો અનુગ્રહ પ્રાપ્ત કરીને સહેલાઈથી મૃત્યુને તરે છે, જેમને ભગવાનનો અનુગ્રહ કરીને સહેલાઈથી મૃત્યુને તરે છે, એવા આપ છો. મૃત્યુ બંને કિનારાની ભેખડોને પાડનારી, નદીની પેઠે સર્વને ડૂબાડનારું છે. એટલે નદીમાં બંને જગ્યાએ ભેખડો હોય તો એમાં ચાલવાથી બંને કિનારાથી પડીએ જ, એ રીતે મૃત્યુ એવું છે કે બંને કિનારાથી ડૂબાડનારું છે. તેથી તેને તરવાનું સહેલું છે. યોગીઓ એ મૃત્યુને તરનાર અધિકારીઓનું નિરૂપણ છે. એટલે પરમહંસો છે એ એના અધિકારી છે. એટલે એમ કે છે કે આવા તમે જે હા જે હા હા આવ્યું હા, એટલે એમ કે બીજાઓ ઉપર અનુગ્રહ કોણ, જે તમે સર્વના ઉપર અનુગ્રહ કરનારા છો એવા તમારા ઉપર કોણ અનુગ્રહ કરે? એમ સનતકુમારો કે છે. તે પણ પરે નમા લાવો, તે પણ એમ કે છે કે અમે અમારા જેવા નમા લાવો. અનુગ્રહિત એવો પાઠ હોય ત્યારે પરે કૃત્વા, બીજાઓને લીધે યદ જે કર્મ કરે તેનો કિમ, શા માટે સ્વીત નિશ્ચય અનુગ્રહિત આપ શા માટે કરો છો, શા માટે કરો? આ થોડું વ્યાકરણનું એટલું નથી સમજાતું, પણ એમ કે છે કે અનુગ્રહિત, તમે સર્વ ઉપર અનુગ્રહિત છો એવા તમારા ઉપર અનુગ્રહ કોણ કરે? એ જ સમજાય છે. એવો બીજાઓ બ્રાહ્મણોથી પોતાના મહાત્મ્ય પ્રાપ્ત કરીને બીજાઓ ઉપર અનુગ્રહ શા માટે કરે, એવો અર્થ છે. આવા ઉત્તમ ભગવાન ઉપર અનુગ્રહ કરવાનું વચન ખોટું છે એમ જણાય છે. એટલે આવા જે ઉત્તમ પ્રભુ છે એની ઉપર જે અનુગ્રહ કરે છે, જે કહ્યું કે તમે મારા ઉપર અનુગ્રહ કર્યો છે, એ વચન ખોટું છે. અને ભગવાન સત્ય વચન કરનારા હોવાથી તે વચન ખોટું હોવાનું પણ ઘટતું નથી. એટલે ભગવાન કોઈ દિવસ ખોટું બોલે જ નહીં, સત્ય વચન છે એટલે એ બોલે એ સત્ય જ છે એમ પણ સમજાય છે. તો પછી તેથી અમને આપે કરવા ઈચ્છેલા વિષયનું અજ્ઞાન જ રહે છે. એટલે સનતકુમારો બંને રીતે સમજે છે કે આ વચન ખોટું છે, છતાં પ્રભુ બોલે છે એટલે સત્ય પણ છે. એટલે તેમ કે આ રીતે આ વિષયનું તમારા જે કરવા ઈચ્છો છો એ વિષયનું અમને અજ્ઞાન જ છે, એમ સનતકુમારો કહે છે. જે સંપૂર્ણ થયો શ્લોક. દંડોત પ્રણામ. જે
ઠીક છે, કરો આગળ. હા જીજી, મારો ક્રમ પૂરો થયો. દંડોત પ્રણામ જીજી, ખૂબ ખૂબ દંડોત પ્રણામ. પ્રણામ જીજી. આગળનો શ્લોક કરું છું જીજી. વળી બ્રાહ્મણની કૃપાથી લક્ષ્મી આપમાં સ્થિર છે એ વચન સર્વ પ્રકારે ખોટું છે એમ જણાય છે એમ નીચેના શ્લોકોથી કહે છે. એટલે આગળ જે અહીંયા બ્રાહ્મણોની સરસાઈ કરી આગળના શ્લોકોમાં, એનું હવે અહીંયા સંકાદી 4-5 છેલ્લા 5 શ્લોકોથી જવાબ આપી રહ્યા છે. એમાં જ હવે અહીંયા કહી રહ્યા છે કે આગળ આપે એવું કહ્યું કે બ્રાહ્મણની કૃપાથી જ લક્ષ્મી ભગવાનમાં સ્થિર છે, તો એ પણ અમને અહીંયા સર્વ પ્રકારે ખોટું જણાઈ રહ્યું છે. તો હવે એનું અહીંયા સમાધાન અહીંયા 2 શ્લોકોથી કરી રહ્યા છે. યમ વૈ વિભૂતિ ઉપયાતિ અનુવેલમ અન્ય અર્થાથિભિઃ સ્વશીર્ષા ધૃત પાદ રેણુઃ ધન્ય અર્પિતા અગંદ્રી તુલસી નવદામ ધામનઃ લોકમ મધુવ્રત પતે ઇવ કામ્યાના યહ તામ વિવિક્ત ચરિતે અનુવર્તમાનામ ન અતિ આદ્રિયત પરમ ભાગવત પ્રસંગઃ સ ત્વમ દ્વિજાનુપથ પુણ્ય રજઃ પુનિતઃ શ્રીવત્સલક્ષ્મઃ કિમ ભગભાજનઃ ત્વમ. ધન્ય પુરુષોએ આપના ચરણમાં અર્પણ કરેલી તુલસીની નવી માલા જેનું ધામ છે તેવા શ્રેષ્ઠ ભ્રમરના સ્થાનની કામના કરતી હોય તેમ બીજા ધન ઈચ્છનારાઓએ જેના ચરણની રજ પોતાના શિર ઉપર ધારણ કરેલી છે તેવી લક્ષ્મી યોગ્ય સમયે સેવા માટે જેમની પાસે ખરેખર આવે છે અને વિચારીને કરેલા ચરિતોથી આપને અનુસરનારીનો તેનો પરમ ભક્તોનો ઘણો સંગ કરનાર જે ઘણો આદર કરતા નથી તે ભગના ધામરૂપ આપ દ્વિજોની પાછળના માર્ગની પવિત્ર રજથી પવિત્ર થઈને શા માટે શ્રી વત્સનું ચિહ્ન પ્રાપ્ત કરો. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે ધન્ય પુરુષોએ આપના ચરણમાં જે તુલસીની ધન્ય પુરુષો એટલે એવા ભક્તોએ જે આપના ચરણમાં જે તુલસીની માલા ધારણ કરાવી છે, તો એવા જે સ્થાનની જે એવા બ્રહ્મના સ્થાનની જે કામના કરતા હોય એવા લક્ષ્મીજી કે જેને બ્રાહ્મણોએ પોતાના ચરણની રજ ઉપર ધારણ કરેલા છે, કે જે એવા લક્ષ્મીજી કે જે હંમેશા ભગવાનની સેવા માટે એમની પાસે આવે છે, તો પણ ભગવાન એમની એવી સેવા દેખીને પણ એમનો આદર કરતા નથી, પરંતુ જે પરમ ભક્તો જે એમના છે એમનો જે આદર કરે છે. એવા આપ એમ કહી રહ્યા છો કે જે બ્રાહ્મણો જે છે એ આગળ ચાલી રહ્યા છે ને એમની પાછળ એ ચાલવા પાછળ જે એમની રજ ઉડી રહી છે, તો એમનાથી હું પવિત્ર થઈ રહ્યો છું અને આપણે જે ભૃગુના જે શ્રીવત્સનું ચિહ્ન આપે ધારણ કર્યું છે, તો આપ જેવું કહી રહ્યા છો એવી આપને શું જરૂર છે, એમ એવું કંઈ અહીંયા દેખાય તો રહ્યું નથી, એમ અહીંયા શંકાદી કહી રહ્યા છે. શુભોદિનીજી. બીજા ધન ઈચ્છનારાઓએ જેના ચરણની રજ પોતાના શિર ઉપર ધારણ કરેલી હોવા છતાં પણ જે વિભૂતિ એટલે કે લક્ષ્મી યોગ્ય સમયે જે ભગવાનની સેવા કરવા ઉપયાતી એટલે કે તેમની સમીપ આવે છે અને તે પણ ભક્ત હોય તેવી રીતે, અને તેનો આપ ઘણો આદર કરતા નથી, તે આપ દ્વિજોની પાછળના માર્ગની પવિત્ર રજથી પવિત્ર થઈ શા માટે શ્રીવત્સનું ચિહ્ન પ્રાપ્ત કરો. એવો 2 શ્લોકોનો અન્વય છે.
વિપ્રોના અનુગ્રહથી લક્ષ્મી ભગવાનમાં સ્થિર રહેલી છે એ મત ઘટતો નથી, કારણ કે તે ભક્તિને લીધે જ સ્થિર રહેલી છે. એટલે કે આગળ ભગવાને એવું કહ્યું છે કે કેવા વિપ્રોના અનુગ્રહથી જ આ લક્ષ્મીજી જે છે એ ભગવાનમાં સ્થિર રહેલા છે. તો એ મત અહીંયા લાગુ પડતો નથી, કેમ કે એ તો ભક્તિના લીધે જ સ્થિર રહેલા છે લક્ષ્મીજી. વળી તેની ભક્તિ બ્રાહ્મણોથી પ્રાપ્ત થયેલી નથી, કારણ કે ભક્તિમાં બ્રાહ્મણનો પણ ભક્ત તરીકે જ ઉપયોગ થાય છે. વળી તેની ભક્તિ, એમાં પહેલા નંબરની ફૂટનોટ છે કે તેની ભક્તિ એટલે લક્ષ્મીની ભગવાન વિશે ભક્તિ. અને બીજી જે ફૂટનોટ છે કે ભક્તિમાં બ્રાહ્મણોનો પણ ભક્ત તરીકે જ ઉપયોગ થાય છે. એમાં બીજી ફૂટનોટ છે શ્રીમદ ભાગવત 7:9-10 તથા શ્રીમદ ભગવદ ગીતા 9:33 એવો નિશ્ચય થતો હોવાથી તેમ કહેલ છે. એટલે કે અહીંયા શ્રીમદ ભાગવતમાં 7:9-10 એમ કહ્યું છે કે એ 12 ગુણવાળા બ્રાહ્મણ હોય છતાં ભગવાનના ચરણ કમળથી વિમુખ હોય એવા બ્રાહ્મણ કરતા મન, વચન, કર્મ, ધન અને પ્રાણને ભગવાનમાં રાખનાર ચાંડાળ ઉત્તમ છે એમ હું માનું છું. કેમ કે ચાંડાળ પોતાની દીનતાથી ભગવત ચરણમાં રહીને કુળને પવિત્ર કરે છે, ત્યારે બ્રાહ્મણ કુલાભિમાન વડે ભગવત વિમુખ થઈને પોતાને પણ પાવન કરી શકતો નથી. એટલે કે અહીંયા બ્રાહ્મણમાં ભલે 12 ગુણ હોય એમ, પરંતુ જો એ ભગવાનના ચરણ કમળથી વિમુખ હોય તો એ ઉત્તમ નથી એમ. અને એનાથી જો ચાંડાળ પણ જો ભગવાનના ચરણની ભક્તિ કરતો હોય તો એ ભલે ચાંડાળ હોવા છતાં પણ એ ઉત્તમ છે. એટલે અહીંયા જે બતાવ્યું છે એ, અને એક અહીંયા બીજા વચન ભગવદ ગીતા 9:33 જે કહ્યું છે એ પ્રમાણે એમાં એમ કહ્યું છે કે તો પછી પુણ્યવાન બ્રાહ્મણો તથા રાજર્ષિ ભક્તોનું તો કહેવું જ શું? અનિત્ય સુખ રહિત આ લોક પ્રાપ્ત કરી મારું ભજન કર. એટલે એના આગળના શ્લોકમાં એમ કહે છે કે જે કોઈ પાપીઓ, સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો હોય તે પણ મારો આશ્રય કરીને પરમ ગતિ પામે છે, તો પછી પુણ્યવાન બ્રાહ્મણો અને રાજર્ષિ ભક્તોનું તો કહેવું જ શું એમ. એટલે અહીંયા બંને જગ્યાએ બ્રાહ્મણને એક ભક્ત તરીકેનો જ અહીંયા ઉપયોગ છે એમ. એવી રીતે અહીંયા એને બંને વચનોથી કહી રહ્યા છે એમ. તો એ બ્રાહ્મણની કૃપાથી કેવી રીતે લક્ષ્મીજી ભગવાનમાં સ્થિર રહેલા છે એવું કહી શકાય. બ્રહ્મભાવ પ્રાપ્ત થયા પછી ભક્તિ કરવાનો અધિકાર થતો હોવાથી બ્રહ્મભાવ પ્રાપ્ત થવા માટે તેઓની જરૂર છે એમ કહેવામાં આવે તે યોગ્ય નથી, કારણ કે મહત બ્રહ્મ મારી યોની છે એ વાક્ય પ્રમાણે તે લક્ષ્મીને બ્રહ્મભાવ પ્રાપ્ત થયેલો જ છે અને તેનો દેહ બ્રહ્માનંદ રૂપ છે. તેથી તેને ભક્તિ માટે સાક્ષાત અથવા પરંપરાથી બ્રાહ્મણોની જરૂર ન હોવાથી અને ભક્તિથી જ ભગવાનમાં સ્થિર રહેલી હોવાથી ભગવાનનું વચન વિચાર કરવા જેવું છે. અને પછી એવું કે છે કે કેવું બ્રહ્મભાવ પ્રાપ્ત થયા પછી જ ભક્તિ કરવાનો અધિકાર થતો હોવાથી બ્રહ્મભાવ પ્રાપ્ત થવા માટે આ બ્રાહ્મણોની જરૂર છે એમ. તો એ વચન જો કહેવામાં આવે તો ત્યાં એનું નિરાકરણ એમ કે છે, એમાં ત્રીજી ફૂટનોટ છે કે બ્રાહ્મણોનો ભક્ત તરીકે જ ભક્તિમાં ઉપયોગ છે, પણ તે સામાન્ય બ્રાહ્મણોનો, તમારા જેવાનો નહીં. તેથી પાછળ શ્લોક 7 ભગવાને કહ્યું તે બરાબર છે એવી શંકા થાય, તેથી આ કહેલ છે. ભગવદ ગીતા 18 અહીંયા 14 છે, પણ આપણે સુધરાવ્યું હતું જે એમાં 18:54 છે. વગેરે વાક્યોથી એવો નિર્ણય થાય છે કે ભક્તિ માટે બ્રહ્મભાવ વાળા બ્રાહ્મણો જ મુખ્ય છે, સામાન્ય બ્રાહ્મણો મુખ્ય નથી. તેથી બ્રહ્મભાવ પ્રાપ્ત કરેલા બ્રાહ્મણોના અનુગ્રહથી ભગવાનને લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એમ કહેવું યોગ્ય નથી. એટલે કે અહીંયા એવું કહ્યું કે બ્રહ્મભાવ થવા માટે અહીંયા કેવા
બ્રાહ્મણોની જરૂર છે એમ પછી જ ભક્તિનો અધિકાર થાય તો પણ એ યોગ્ય નથી. કેમ કે જે લક્ષ્મી આગળ જે શ્લોક 7 પણ એ જ કહ્યું કે બ્રાહ્મણોનો ભક્ત તરીકે ભક્તિમાં ઉપયોગ છે, પણ એ સામાન્ય બ્રાહ્મણોનો, પણ આપ જેવા એટલે કે આપ સનતકુમાર વગેરે જેવાનું નહીં. તો એનાથી તો આપ એટલે એ બ્રાહ્મણોની ઉચ્ચતા સિદ્ધ થઈ છે, અને એનાથી જ લક્ષ્મીજીને બ્રહ્મ જ્ઞાન થશે ને એ બ્રહ્મભાવ પ્રાપ્ત થશે ને પછી એનાથી એમને ભક્તિ થશે. તો એ પણ ના પાડી રહ્યા છે કે કેમ કે લક્ષ્મીજી ભગવાનનું વચન છે કે મહત બ્રહ્મ મારી યોની છે, તો એ પ્રમાણે લક્ષ્મીજીને તો બ્રહ્મભાવ પ્રાપ્ત થયેલો છે એમ, એટલે એ તો ભગવાનના વિગ્રહ રૂપ જ છે એમ, અને એનો જે દેહ છે લક્ષ્મીજીનો એ બ્રહ્માનંદ રૂપ છે. તો એને તો ભક્તિ કરવા માટે સાક્ષાત અથવા પરંપરાથી કોઈ પણ પ્રકારે એને બ્રાહ્મણોની જરૂર નથી. તેથી એની ભક્તિથી જ ભગવાનમાં સ્થિર છે. એટલે આપે ભગવાને જે આગળ શ્લોક 7 કહ્યું કે આપની કૃપાથી એટલે બ્રાહ્મણોની કૃપાથી જ લક્ષ્મીજી આપનામાં સ્થિર રહેલા છે, તો એ વચન અહીંયા ઘટતું નથી એમ, એટલે એના ઉપર તો વિચાર કરવો પડે એવું છે એમ. પછી આગળ કહી રહ્યા છે કે વળી બ્રાહ્મણો ભિખારી છે, ધન ઈચ્છનાર ઇન્દ્ર વગેરે પાસે માંગવા જાય છે, અને તે ઇન્દ્ર વગેરે લક્ષ્મીના ચરણની રેણુની પૂજા કરનારા છે. તેથી બ્રાહ્મણોનો નિર્વાહ કરનારી હોવાથી તે લક્ષ્મી બ્રાહ્મણોને આધીન કેમ હોય? એટલે કે અહીંયા જે અર્થાથી બ્રાહ્મણો જે છે એ પોતાને ધન ઈચ્છવા માટે એટલે ધન જોઈએ છે એના માટે એ લોકો ઇન્દ્ર વગેરે પાસે જાય છે એમ, અને ઇન્દ્ર વગેરે તો લક્ષ્મીના ચરણની રેણુને પૂજા એમની ચરણની રેણુને પૂજન કરનારા છે એમ. તો હવે એ બ્રાહ્મણોનો નિર્વાહ કરનારાઓનો એટલે કે જે એ બ્રાહ્મણોનો નિર્વાહ ઇન્દ્ર કરે છે અને ઇન્દ્રનો નિર્વાહ જે છે એ લક્ષ્મીજી કરતા હોય, તો એ હવે બ્રાહ્મણોને આધીન કેવી રીતે હોય? વળી તેણે ભોગ્ય ભાવ એટલે કે પોતાનો ભોગ બીજા કરે તેવી સ્થિતિનો જ ત્યાગ કરેલો છે, તેથી તે ફલરૂપ જ રહી નથી, કારણ કે તેણે બીજા રસમાં પ્રવેશ કરેલો છે, કેમ કે ભક્તિ રસમાં કામ રસનો પ્રવેશ નથી. એટલે કે અહીંયા એમ કહી રહ્યા છે કે જે લક્ષ્મીજી છે એમને તો એ તો ભગવાનના થઈ ગયા છે, હવે બીજા એમને ભોગ કરે એવા એ રહ્યા નથી, એટલે હવે એની પાસે કોઈ એને ફલરૂપ તરીકે એને ચાહે તો પણ એ કોઈને મળવાના નથી એમ, કેમ કે એને બીજા રસમાં પ્રવેશ કરેલો છે. બીજા રસમાં અહીંયા 4થી ફૂટનો એટલે કે ભક્તિ રસમાં એમને પ્રવેશ કરેલો છે એમ કહ્યો છે, અને ભક્તિ રસમાં કામરસનો કોઈ પ્રવેશ નથી એમ, એટલે કોઈ એમને કામનાથી કોઈ ભજે તો પણ હવે એમની ભોગ્યરૂપતા રહી નથી, એ તો હવે ભગવાનની ભક્તિમાં છે, તો હવે એ ફલરૂપ નથી એમ. ભગવાન પણ જેઓ મને જે પ્રકારે ભજે છે, ભગવદ્ ગીતા 4:11 એ વાક્ય પ્રમાણે તુલસીની પેઠે તેનો ભક્ત તરીકે જ સ્વીકાર કરેલો છે, તેથી તેને ગુણોની પણ જરૂર નથી, કારણ કે તે લક્ષ્મી નિર્ગુણ તુલસીનો પણ ઘણો આદર કરે છે અને પોતે તેનાથી પણ હલકી હોવાનું માને છે. એટલે હવે અહીંયા એમ કહી રહ્યા છે કે ભગવાને કેવા ગીતાજીમાં કહ્યું છે 11મા શ્લોકમાં કે જે મને જે પ્રકારે ભજે છે તેને હું એવી પ્રકારે ભજું છું એમ. તો એ પ્રમાણે એમને તુલસીનો પણ એક ભક્ત તરીકે સ્વીકાર કર્યો છે. તો અહીંયા એમને પણ લક્ષ્મીજીના ગુણોની પણ કઈ એવી જરૂર નથી, કેમ કે એમને નિર્ગુણ તુલસીજીનો પણ ભગવાને સ્વીકાર કર્યો છે એમ. તો લક્ષ્મીજી એમ કહી રહ્યા છે કે એ તો એમનાથી પણ એ હલકા છે એમ, તો એમનામાં તો કઈ એવા એટલે ગુણો છે પણ એ ભગવાન લાયક નથી એમ, એ તુલસીની બરાબરીમાં એ પોતાને નિમ્ન ગણી રહ્યા છે. તો એમાં 5મી ફૂટનોટ છે કે માને છે એમ અર્થથી પ્રાપ્ત થાય છે, એટલે કે અધ્યાહાર છે, એટલે કે એ માને છે થી એમ બતાવ્યું કે એવું સમજી રહ્યા છે એમ, અધ્યાહારથી સમજી લેવાનું છે કે તુલસીજી કરતા પોતાને નિમ્ન માને છે એમ. ભમરાઓ જુદા જુદા પુષ્પોના રસમાં આસક્તિ વાળા હોય છે, તેઓ પણ જ્યારે ભક્તિના મહાત્મ્યને લીધે તુલસીના રસનો આભાસ હોવા છતાં પણ
તેમાં જ આસક્તિ રાખે છે, ત્યારે મારે પણ તેમ જ કરવું જોઈએ એવા વિચારથી ભમરાના સ્થાનને જ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એટલે કે અહીંયા એમ કહી રહ્યા છે કે ભમરાઓ જે છે એ પુષ્પોમાં જુદા જુદા રસમાં આસક્તિ વાળા હોય છે. તો એવો પણ જયારે ભક્તિના મહાત્મ્યથી એ પણ જયારે તુલસીના રસમાં જ એ આસક્તિ રાખે છે. જે ભલે ને એ તુલસીના રસમાં આપણે જાણીએ છીએ કે એમાં કંઈ પણ એનામાં સુગંધ નથી એમ, તો તેમ છતાં પણ એ ભક્તિના મહાત્મ્યથી જ એનામાં એ આસક્તિ રાખે છે. તો લક્ષ્મીજી એમ કહે છે કે તો મારે પણ એમ જ કરવું જોઈએ એમ સમજીને એ એવા વિચારથી એ ભમરા જ્યાં કને ગુંજરાવ કરે છે તુલસીજી ઉપર, એવા એ તુલસીની માલા જે ભગવાને ધારણ કરેલી છે એવા એ સ્થાનને એ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. આમ હોવા છતાં પણ અધિક પ્રાપ્ત કરીને પાછી તે પોતાનો સ્વભાવ પ્રાપ્ત કરશે એવા વિચારથી તે ભક્ત હોવા છતાં પણ ભગવાન તેનો ઘણો આદર કરતા નથી એમ. એટલે આમ હોવા છતાં પણ, એટલે આવું લક્ષ્મીજીની આવી ચાહના છે છતાં પણ એ એમના ગુણ પ્રમાણે એની જે ચંચલતા જે છે, જે આગળ આપણે જણાવી શ્લોક 7માં, તો એ પ્રમાણે એ પોતાના સ્વભાવને પ્રાપ્ત કરશે જ. તો એનાથી એ ભક્ત હોવા છતાં પણ ભગવાન એનો, જે આપણને મૂળમાં કહ્યું કે ભગવાન એનો ઘણો આદર કરતા નથી, તો એ અહીંયા કહી રહ્યા છે. સ્વભાવથી જ દોષ રહિત ભગવાન પાસે સ્થાન પ્રાપ્ત કરેલ હોવા છતાં પણ બીજું પ્રયોજન ન હોવાથી જેવો પહેલાની સ્થિતિ પ્રાપ્ત કરતા નથી તે પરમ ભક્તો છે, તેઓનો જ તે લક્ષ્મીના કરતા પણ ઘણો સંગ કરે છે. એટલે કે અહીંયા ભગવાન જે છે એ આવા લક્ષ્મીજી આવા ભક્તો હોવા છતાં પણ એની ચંચલતાને લીધે એનો આદર કરતા નથી. પણ કોનો આદર કરે છે? તો કે જે સ્વભાવથી જ દોષ રહિત છે અને ભગવાન પાસે સ્થાન પ્રાપ્ત કરેલ હોવા છતાં પણ એને કોઈ બીજું પ્રયોજન નથી. એટલે એવા જે પરમ ભક્તો જે છે તેઓનો જ એ લક્ષ્મીજી કરતા પણ એ એવા ભક્તોનો જ સંગ કરી રહ્યા છે. આવી લક્ષ્મીમાં અસાધારણ ગુણ કેમ હોય? તેમાં પણ આપ ભગવાન શબ્દના અર્થરૂપ છો. એટલે કે આવી લક્ષ્મીમાં અસાધારણ ગુણ કેમ હોય? એમાં 6ઠ્ઠી ફૂટનોટ છે કે બ્રાહ્મણોના અનુગ્રહથી પ્રાપ્ત થવા રૂપ અસાધારણ ધર્મ. એટલે કે અહીંયા લક્ષ્મીમાં જે અસાધારણ ધર્મ કહી રહ્યા છે તો એને કહી રહ્યા છે કે બ્રાહ્મણોના અનુગ્રહથી જ એ ભગવાનમાં સ્થિર રહ્યા છે. તો એ અસાધારણ ધર્મ છે. તો એ કેવી રીતે એ લક્ષ્મીજીમાં હોઈ શકે? જ્યારે ભગવાનની કૃપાથી જ એ લક્ષ્મીજી ત્યાં આવે છે એમની પાસે, પરંતુ તેમ છતાં ભગવાન એનો આદર કરતા નથી, તો એને કોઈ બ્રાહ્મણોના અનુગ્રહથી ના માની શકાય. તેમાં પણ આપ ભગવાન શબ્દના અર્થરૂપ છો. ભગવાનમાં 6 ગુણો નિત્ય સદાના જ છે. બ્રાહ્મણના અનુગ્રહથી ઉત્પન્ન થતા હોય તો કૃત્રિમ થાય. વ્યામોહ કરવાની ક્રીડા કરવા એમ કહેતા હો તો અમને અલૌકિક પ્રકારે જ મોહ કરવો યોગ્ય છે. અમને વિશેષ જ્ઞાન થયેલું હોવાથી સાધારણ પ્રકારથી તો અમને મોહ થશે નહીં, એવું તાત્પર્ય છે. એટલે કે આપ તો કેવા છો કે આપ તો ભગવાન શબ્દના અર્થરૂપ છો. એટલે કે આપમાં તો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન એ સદા બિરાજી જ રહ્યા છે એમ. તો આપને બીજા કશાની, એટલે બીજાના કોઈના અનુગ્રહની જરૂર નથી એમ. અને જો એ બ્રાહ્મણના અનુગ્રહથી જો ઉત્પન્ન થતા હોય તો એ કૃત્રિમ કહેવાય એમ. અને આપ જો અમને વ્યામોહ કરવા, એટલે કે આપ અમને મોહ કરવા માટે જો કહેતા હો તો પણ આવી રીતે ના કહો અમને, કારણ કે અમને જો આપને મોહ કરાવવો જ હોય તો આપનામાં અલૌકિક પ્રકારે જ મોહ કરાવો, કારણ કે અમને વિશેષ જ્ઞાન થયેલું છે. એટલે અમને આપ અમારી જે સર્ચાઈ કરી રહ્યા છો તો એનાથી અમને કોઈ પણ પ્રકારનો મોહ નથી થવાનો એમ, એવા પ્રકારથી. તો એમ અહીંયા શનકાદીનું કહેવું છે. અહીંયા હવે આગળ વિશેષણ અધિક ભૂતિ ધન છે જેનું તે વિભૂતિ શબ્દથી ભગવાનના ભજનમાં ઉપયોગી સર્વ સામગ્રી કહેલી છે. હવે અહીંયા 7મી ફૂટનોટ છે. આ કોર્સમાં મૂકેલા પેરેગ્રાફમાં ફરી આ 2 શ્લોકોનો અર્થ કરેલો છે અને અર્થ કરવાની પદ્ધતિ પણ જુદી છે. આ શ્રીમદ વિઠ્ઠલેશ્વરે પાછળથી વધારો કરેલ હોવાનું સંભવે છે અને તેવું જણાય છે.
અસલ પ્રત જોવાથી વધારે ખાતરી થઈ શકે. એટલે અહીંયા ફરી પાછો આમાં આ પેરેગ્રાફમાં ફરી પાછા આ શ્લોકોનો બે અર્થ કરેલો છે, બીજો અર્થ કરેલો છે એ અહીંયા વિઠ્ઠલેશ્વરે કરેલો છે એમ અહીંયા કહી રહ્યા છે. અને અહીંયા વિભૂતિ શબ્દથી વી એટલે કે વિશેષણ, ભૂતિ એટલે કે ધન, તો એનાથી અહીંયા એમ કહી રહ્યા છે કે વિભૂતિ શબ્દથી જે અધિક જે કઈ ધન જે કઈ છે એ ભગવાનના ભજનમાં ઉપયોગી સામગ્રી, સર્વ સામગ્રી છે અને એ ભગવાનની સમીપ જાય છે પણ ભોગ પ્રાપ્ત કરતી નથી એમ જણાવવા ઉપયાતિ શબ્દમાંનો ઉપ એટલે સમીપ શબ્દ કહેલો છે. એટલે કે અહીંયા જે કઈ ભગવાનના ભજનમાં ઉપયોગી છે એ બધું જ ભગવાનના સમીપમાં જઈ જ રહ્યું છે અને ભગવાન એમના ગુણોનો ભોગ કરી રહ્યા છે એમ અહીંયા કહી રહ્યા છે. એટલે પણ એનાથી એમને ભોગ પ્રાપ્ત થઈ રહ્યો છે ને એવું નહીં, પણ એમના ગુણોનો ભોગ કરી રહ્યા છે એવું કંઈક સમજાય છે. જે આપ આમાં કંઈ હોય તો આપ વિશેષ જણાવજો. જે બીજું, ધન ઈચ્છનારાઓએ એટલે ભગવાનથી વિમુખ હોય તેવાઓએ. હવે બીજાની વાત કરી રહ્યા છે કે બીજું એટલે કે કોણ એવા, તો કે જે અર્થાથી છે, જે ધનની ઈચ્છા છે, તો એ કેવા છે, તો કે ભગવાનથી વિમુખ છે એમ. તો ભગવાનથી વિમુખ હોવાનું કારણ ધન ઈચ્છનારા શબ્દથી કહેલું છે. તો આ લોકો વિમુખ કેમ છે? કેમ કે એ ધન ઈચ્છનારા છે. જેઓનું ચિત્ત ધનમાં આસક્ત છે તેઓ ભગવાનને સન્મુખ થતા નથી. તેઓ સ્તનપાન કરવા દુઃખી થતા બાળકો જ છે અને માતા લક્ષ્મીનો જ આદર કરે છે. એટલે કે આવા જે ધન ઈચ્છનારાઓ જે છે એમનું ચિત્ત જે છે એ ધનમાં જ આસક્ત છે, એવો ભગવાનની સન્મુખ થતા નથી. જેમ સ્તનપાન કરવા માટે એક બાળક જે છે એને એની માં સિવાય બીજું કંઈ દેખાતું નથી, એમ અહીંયા આ ધન ઈચ્છનારાઓને લક્ષ્મીજીનો જ એ લોકો આદર કરી રહ્યા છે, એને એમના સિવાય બીજું કંઈ દેખાતું નથી. પોતાના શિર ઉપર જેના ચરણની રજ ધારણ કરેલી છે શબ્દોથી એમ કહેલું છે કે બીજાઓની પ્રવૃત્તિ ભક્તિથી જ થાય છે અને આ લક્ષ્મી તેઓએ ઉપાસના કરવા યોગ્ય દેવતા છે. એટલે કે અહીંયા મૂળમાં જે કહ્યું ને કે સ્વશિરસા ધૃત પાદ રેણુ, એટલે એની અહીંયા વાત કરી રહ્યા છે કે જેમણે પોતાના શિર ઉપર એમના એટલે કે લક્ષ્મીજીના ચરણની રજ ધારણ કરેલી છે એ કેવાઓ છે? તો એમની ભક્તિથી પ્રવૃત્તિ થાય છે, પણ એ શેના માટે? તો કે ધન માટે એમ. એમની ભક્તિ ધન માટે છે અને એના માટે જ એ લોકો લક્ષ્મીની ઉપાસના કરી રહ્યા છે. અને એ લક્ષ્મીના ચરણની રજ જ તેઓના દેહ પ્રાપ્ત કરાવનારી છે. એટલે કે એ લક્ષ્મીના ચરણની રજ છે એ જ એમના દેહનું પાલન પોષણ કરી રહી છે. તે રજને જ પ્રથમનો સંબંધ થાય તે માટે શિર ઉપર ધારણ કરે છે. એટલે એમાં 8મી ફૂટનોટ છે. પ્રથમ શિરજ, એમાં જે આપે ઉત્પન્ન થતું એ કેન્સલ કરાયું છે. પ્રથમ શિરજ હોવાથી તેને આ લક્ષ્મીના ચરણની રજનો સંબંધ થતા બધું એ શરીર તે માટે યોગ્ય થાય, તે માટે તેનો સંબંધ થવા માટે. એટલે કે અહીંયા લક્ષ્મીના ચરણની રજનો સંબંધ થતા એટલે કે સૌથી પહેલા એ એમના મસ્તક ઉપર એને ચડાવે છે, તો હવે મસ્તકને ચડાવતા આખું શરીર જ એની કામના કરી રહ્યું છે એ લક્ષ્મીજીનું. તો એટલે આખા પોતે જે દેહધારી જે છે એને પોતાના શિર ઉપર ધારણ કરે છે. એટલે એ પોતાના તનમન ધનથી એ લક્ષ્મીની પોતાને સંપત્તિ પ્રાપ્ત થાય એના માટે એને ઉપાસના કરે છે એમ. તો તુલસી અલૌકિક હોય તો તેના સ્થાનની ઈચ્છા ભક્તિ કરાવનારી ન થાય, તેથી ધન્ય પુરુષોએ અર્પણ કરેલી એમ કહેલું છે. એટલે હવે તુલસીજીની વાત કરી રહ્યા છે કે જો તુલસી અલૌકિક હોય તો તેના સ્થાનની ઈચ્છા જે છે એ ભક્તિ કરાવનારી ન થાય. એટલે કે એમનામ જ હોય એ તુલસી, જો ભગવાનના ચરણોમાં ના હોય તો એ ભક્તિ કરાવનારી નથી, તેથી એને ધન્ય પુરુષોએ અર્પણ કરેલી, એનાથી એને અહીંયા કહી રહ્યા છે. એમાં 9મી ફૂટનોટ છે કે ધન્ય પુરુષોએ અર્પણ કરેલી અલૌકિક જ હોય, તેથી તેના સ્થાનની ઈચ્છા ભક્તિ માટે જ થાય,
ઈર્ષા કરાવનારી નથી એવો અર્થ છે. એટલે કે અહીંયા ધન્ય પુરુષોએ એ અર્પણ કરેલી છે, તેથી એ અલૌકિક છે અને એના એવા સ્થાનની ઈચ્છા શેના માટે થાય? ભક્તિ માટે જ થાય. તો એનું જે આવું સ્થાન જે છે એ કોઈ ઈર્ષા કરાવનારું નથી એમ, કારણ કે એને ભગવાનના ચરણમાં ગઈ છે તો એ સહજ જ એનામાં એ ભગવાનનો સંબંધ થતા એ ભક્તિ કરાવનારી છે. તો એ કોઈ એની જે એનું સ્થાનનું જે મહાત્મ્ય જે વધી રહ્યું છે તો એનાથી એ કોઈ લક્ષ્મીજીને ઈર્ષા થાય એવું કઈ અહીંયા નથી એમ. માત્ર કૃત્રિમ હોય તો ભગવાનનો સંબંધ થવાનું સંભવે નહીં, તેથી ધન્ય એમ કહેલું છે. એમાં 10મી ફૂટનોટ છે, 9મી ફૂટનોટ છે, ના 10મી ફૂટનોટ છે. બીજાઓએ અર્પણ કરેલી હોય તો માત્ર અકસ્માતથી અર્પણ થયેલી હોય. એમાં 10:78 પ્રમાણે તેને ભગવાનનો સંબંધ થતો ન હોવાથી અર્પણ કરનારાઓ ભક્તો છે એમ જણાવવા ધન્ય શબ્દ યોજ્યો છે. એમાં 10:78 એમાં એમ કહી રહ્યા છે 10:78 કે હે બ્રહ્મન, આપ મારા સુદામાજીનું ચરિત્ર છે એમાં આ શ્લોક છે કે હે બ્રહ્મન, આપ મારા માટે ઘેરથી શું લાવ્યા છો? ભક્તોએ પ્રેમથી આપેલ થોડું પણ મને ઘણું થઈ પડે છે. ભક્ત ન હોય તેવાઓએ આપેલું ઘણું હોવા છતાં મને પ્રસન્ન કરી શકતું નથી એમ. તો એટલે અહીંયા જે એમ કહી રહ્યા છે ને કે માત્ર કૃત્રિમ હોય તો એ સંબંધમાં એમ, તો એવું અહીંયા સમજાઈ રહ્યું છે. એટલે કે જો બીજાએ અર્પણ કરેલી હોય તો માત્ર અકસ્માતથી અર્પણ થયેલી હોય તો એ પ્રમાણે તો ભગવાનનો સંબંધ નથી એનાથી એને થતો એમ. પરંતુ જો એને પ્રેમથી પ્રભુને સમર્પવામાં આવે છે તો પછી એ ભગવાનને પ્રિય એવા ભક્તો જ છે. અને એનાથી જ એ તુલસી જે છે એ કેવી છે, કેવા ધન્ય પુરુષ દ્વારા એવા ધન્ય એટલે કે જે એવા ભક્તો છે કે જે એને ભક્તિથી ભગવાનની સન્મુખ કરે છે તો એનાથી જ એ ધન્ય થઈ રહ્યા છે તુલસી. ધનને અર્હંતિ યોગ્ય હોય તે ધન્ય, એટલે કે એમાં અહીં ફૂટનોટમાં અહીંથી નોટ 10 જણાવેલ અર્થ સ્પષ્ટ કરે છે. એટલે અહીંયા ભક્તોને જ કહી રહ્યા છે કે એવા જે ભક્તો કે જે એને ભગવાનના ચરણારવિંદમાં ધરે છે એમ. લક્ષ્મીના આધિભૌતિક તેના સ્વરૂપને પ્રાપ્ત કરવા યોગ્ય હોય તેવા ભગવાનના પ્રાણીઓ એટલે કે સેવકો, ભગવાનના સેવકો ધન્ય છે. એટલે કે લક્ષ્મીનું જે આધિભૌતિક જે સ્વરૂપને પ્રાપ્ત કરવા યોગ્ય હોય એવા જે ભગવાનના જીવો જે છે એ ધન્ય છે. બીજાઓ ધનવાન હોવા છતાં જેમ કૂતરો ગંગાજળ માટે યોગ્ય નથી તેમ ધન માટે યોગ્ય નથી. એટલે કે આ કેમ યોગ્ય છે? કેમ કે જો એ ભગવાનને ધરે છે તો એમ. પરંતુ જો બીજાઓ ધનવાન હોવા છતાં પણ જેવી રીતે કૂતરો ગંગાજળ માટે યોગ્ય નથી એમ જો એ લોકો પોતાના ધનને ભગવાનમાં વિનિયોગ નથી કરતા તો એ યોગ્ય નથી એમ. તેથી જ તે ધનનો ભગવાન માટે ઉપયોગ થતો નથી. એમાં 12મીમાં તે એટલે ધનને યોગ્ય ન હોય તેવાનું ધન, એટલે કે જેને પોતે ધનવાન હોવા છતાં પણ એની જે રતિમતી ગતિ એ બધી ધનમાં જ હોય પણ એની ભગવાનને ધરવામાં એની કઈ ક્રિયા ના હોય તો પછી એવાઓના ધનનો ભગવાન માટે ઉપયોગ થતો નથી. ધનનો પોતાના માટે ઉપયોગ હોવાથી તેથી અધિક તુલસી ભગવાનના ચરણમાં અર્પણ કરે છે. એમાં 13મી ફૂટનોટ છે કે તેથી અધિક એટલે કે લક્ષ્મીના આધિભૌતિક સ્વરૂપથી અધિક. હવે એને કહી રહ્યા છે કે જે ધનનો આવા જે કેવા ધન્ય લોકો છે કે એ લોકો શું કરી રહ્યા છે કે એ ધનનો ભૌતિક ઉપયોગ પોતાના માટે ઉપયોગ કરી રહ્યા છે. તો એ આ બહુ મને ખાસ નથી સમજાતું આ વચનને કેવી રીતે જોડે છે, પણ એને એવી રીતે એમ કહી રહ્યા છે કે તુલસી જે છે એ લોકો ધનનો ઉપયોગ પોતે કરે છે તો તુલસીને ભગવાનના ચરણમાં અર્પણ કરે છે એમ.
તો ભક્તિ પ્રાપ્ત થાય ને એ માટે એ લોકો ચરણમાં સમર્પણ કરે છે. કારણ કે મને થોડુંક એવું સમજાય છે કે લક્ષ્મીથી એમને ભક્તિ પ્રાપ્ત નથી થતી, પણ એમને તુલસીથી ભક્તિ પ્રાપ્ત થઈ રહી છે. તો અહીંયા એ તુલસીની મહિમા ગાવા, એ તુલસીની મહિમા છે. તો એ અહીંયા વધારે વિશેષ હોય ને એવું જે સમજાય છે. આપ અહીંયા જરાક કરાવજો પછી મને, કે તુલસીની નવી માલા ચરણમાં સમર્પણ કરે છે. તેમ ન હોય તો ઘણા તુલસી ધરવામાં આવતા ચરણ ઢંકાઈ જાય. તે ભગવાનના ચરણમાં જ રહે છે, અથવા ભક્તને પ્રસાદ તરીકે આપેલી હોય ત્યારે તેમના કંઠમાં રહે છે. બંને પ્રસંગે આવું સ્થાન બીજું ન હોવાથી તે ભમરાઓનું ધામ થાય છે. એટલે કે તુલસીની માળા જયારે ચરણ ધન્ય લોકો જે છે, કે જે ભક્તો જે છે, કે જે તુલસીની માળા પ્રભુના ચરણમાં સમર્પણ કરે છે, અને જો એને એમનામ તુલસીઓને એમનામ ધરી દે તો ભગવાનના ચરણ ઢંકાઈ જાય છે. તો ચરણ જે છે એ ભક્તિ કરાવનારા હોવાથી તો એ ભગવાનના ચરણમાં જ એને રાખે છે એમ માલાના રૂપમાં. તો એમાં 15મી ફૂટનોટ છે કે તે એટલે તુલસીની માલાને ચરણમાં રાખે છે, અથવા તો એને ભક્તને પ્રસાદ તરીકે આપેલી હોય, એટલે અથવા તો એને એ ભક્તને આપી હોય તો એ ભક્ત એને કંઠમાં ધારણ કરે છે. તો બંને પ્રસંગે એટલે કે એના ચરણમાં એને તુલસીની માલાને ભગવાનને સમર્પે, અથવા તો એ ભક્તના હૃદયમાં ધારણ કરેલી હોય. તો બંને પ્રસંગે બીજું આવું કોઈ સ્થાન નથી. એ જ આ ભમરાઓનું ધામ થાય છે એમ. એટલે એમાં 16મી ફૂટનોટ કે ભમરાઓનું ધામ એટલે કે ભમરાઓનું સ્થાન, એટલે કે એ ભગવાને ધારણ કરેલી છે, એના માટે ભમરાઓ એના ઉપર ગુંજારાવ કરી રહ્યા છે. તો એ ત્યાં ભમરાઓને પોતાનું સ્થાન જણાઈ રહ્યું છે એમ. એવી જે માળા જે ધારણ કરી છે, તો કે જેને એટલે એવી તુલસીની માળા કે જેને પ્રભુએ ધારણ કરી છે, તો એના ઉપર ભમરાઓને ગુંજારાવ કરવો છે. તો એના માટે એમને પણ અહીંયા ભક્તની જ ઉપમા કહી રહ્યા છે. તેવું થવાનું કારણ મધુવ્રત પતેહી શબ્દથી કહેલું છે. મધુ એટલે કે મધ જ છે, વ્રતમ વ્રત જેનું, તે મધુવ્રત. એમાં 17મી ફૂટનોટ છે કે વ્રત એટલે મુકરર કરેલો આહાર. કારણ કે પય એટલે કે બ્રાહ્મણનું વ્રત છે, યવાગુ ક્ષત્રિયોનું વ્રત છે. એ વાક્યમાં તેનો અર્થ જોવામાં આવે છે. એટલે કે આવું ભમરાઓનું જે ધામ કયું, ભમરાઓનું સ્થાન કયું, જે તુલસી જ્યાં રહી રહ્યા છે એ ભમરાઓનું ધામ છે. તો એને એવું થવાનું કારણ મધુવ્રત પતે શબ્દથી અહીંયા સમજાવે છે કે મધુ એટલે કે મધ જ વ્રત છે જેનું, તે મધુવ્રત. એટલે કે મધ ભમરાઓનું જે છે એ કોનો મધનો જ આહાર કરે છે. એને જેવી રીતે બ્રાહ્મણનું વ્રત પય એટલે દૂધથી કહીએ કે યવાગુ એટલે કે, એ તો મેં જે ગૂગલ ઉપર સર્ચ કર્યું તો મને બરાબર બહુ બીજી ખબર નથી જે તો એને ઓસામણ કે કાંજી કે એમ કે છે. તો એ એમનું વ્રત છે. તો એને એ મધને સેવવાથી એટલે કે એ જે કરે છે એનું નિયમનું મધ જ પીવું એનું વ્રત છે. તો એ એમના વ્રતથી એ નિયમનું પાલન કરવાથી એમનો ધર્મ થાય છે. તો એ મત પ્રમાણે મધનો ભોગ કરવાના વ્રતથી પણ ધર્મ થાય. એટલે એવી રીતે મધનો ભોગ કરી રહ્યા છે તો એનાથી એમનો ધર્મ થઈ રહ્યો છે. તો મધના વ્રતવાળાઓનો પતિ એમ તેના સંબંધી તરીકે વ્રત રાખનારાઓની પેઠે પરંપરાથી પણ કૃતાર્થ થયેલ હોવાનું સૂચવેલું છે. એટલે કે અહીંયા 18મી ફૂટનોટ છે કે તેના એટલે તુલસીની માલાના, એટલે કે અહીંયા તુલસીની માલાના પતિ તરીકે એટલે કે એ કોણ છે, તો કે મધના વ્રતવાળાઓનો પતિ, એટલે કે એ ભમરાઓનો પતિ અને તુલસીની માલાઓનો પતિ બંને ભગવાન જ છે. તો એવી રીતે બંને સંબંધિત તરીકે એ બંને જ પરંપરાથી એ પણ બધા કૃતાર્થ થયેલા છે. તો ઈવ કામના કરતી હોય તેમ શબ્દથી બ્રહ્માનંદ હલકી સ્થિતિનો નથી એમ જણાવવા ઉપમા કહેલી છે.
ઈવથી કામના કરતી હોય, એવી રીતે અહીંયા લક્ષ્મીજીની વાત કરી રહ્યા છે કે એવી રીતે લક્ષ્મીજી પણ આવી જ કામના કરી રહ્યા છે આવા સ્થાનની જેમ. તો એ બ્રહ્માનંદ રૂપ છે, તો એ પણ હલકી સ્થિતિના નથી એમ જણાવવા માટે અહીંયા એની ઉપમા કહી છે કે એ ભલે કામના કરતા હોય તો પણ એ એવા હલકી સ્થિતિના નથી. અથવા તો પ્રાપ્ત કરવા ઈચ્છેલો પદાર્થ શ્રદ્ધાવાળો હોવાથી કામનાવાળી હોય તે એવો અર્થ કરો. અથવા તો અહીંયા લક્ષ્મીજીને કામનાવાળા કહ્યા છે તો વાંધો નથી, પણ એમાં એમને જે ઈચ્છેલો પદાર્થ જે છે એ પણ ભક્તિરૂપ એમને ઈચ્છેલું છે, તો એ પણ શ્રદ્ધાવાળો છે, તો એવી એ કામનાવાળા છે. તો એ કેવા આજે રીતે ભમરાઓ જેના ઉપર ગુંજારાઓ કરી રહ્યા છે તુલસીજી ઉપર, કે જે ભગવાનના હૃદયમાં ભગવાનના ચરણમાં ધારણ કરેલા છે, તો એનાથી એ પણ એવી જ કામના કરી રહ્યા છે. તો એ પ્રમાણે લક્ષ્મી ભજન કરતી હોવા છતાં પણ ભગવાનને તે ફળ પ્રાપ્ત થતું હોય તો પણ બ્રાહ્મણનું વચન તેને પ્રાપ્ત કરાવનારું હોવાની કલ્પના પણ કરાય તે પણ નથી એમ 21મા શ્લોકમાં કહે છે. એટલે અહીંયા 19મી ફૂટનોટ છે કે તે ફળ એટલે તેનાથી ઉત્પન્ન થતો અમુક આનંદ. એટલે કે આ પ્રમાણે જો લક્ષ્મીજી ભજન કરતા હોય અને એનાથી ભગવાનને જો થોડો ઘણો આનંદ થતો હોય તો એ પણ જે ભૃગુના વચનથી લક્ષ્મીજી ભગવાનમાં સ્થિર થયા છે, જે આગળ આપણને 7મા શ્લોકમાં કહ્યું એ પ્રમાણે આપણે કલ્પના કરી શકાય, તો પણ તો એવું નથી એમ અહીંયા 21મા શ્લોકમાં કહે છે. કેમ કે જે પ્રસિદ્ધ લક્ષ્મી અનુગ્રહ તરીકે પ્રાપ્ત થયેલી કહે છે તે પણ એમ જ કહે છે જ, પરંતુ તેનો આદર કરતા નથી, કારણ કે તેનો ઘણો આદર કરેલ નથી. એટલે કે 20મી ફૂટનોટ છે એમાં કે જે એટલે પ્રસિદ્ધ ભગવાન. તો અહીંયા એને તો એ કોઈ બ્રાહ્મણના અનુગ્રહ તરીકે બ્રાહ્મણ એમનાથી ભગવાનમાં સ્થિર થયેલા નથી, પરંતુ એ ભગવાનના અનુગ્રહથી જ એ ભગવાનને પ્રાપ્ત થયેલા છે. અને એ પણ એમ જ કહે છે, એટલે ભગવાને પણ એમ જ કહ્યું છે, અને એ છતાં તેનો આદર કરતા નથી, કારણ કે તેનો ઘણો આદર કરેલો કેમ નથી, તો એની ચંચળતાના લીધે એમ. એટલે ભગવાન એનો આદર કરે છે, પણ એટલો આદર નથી કરતા કે એમની સંગે એમને રાખે એમ. તેનું કારણ કે પરમ ભક્તોનો ઘણો સંગ છે જેમને તેવા ભગવાન છે. કારણ કે ભગવાન આગળના આપણને જે વિવેચનમાં હતું એમાં પણ એવું જ કહ્યું હતું, કેમ કે એ એમની ચંચળતાને લીધે ક્યારેક છોડી દેશે એમ, તો એના માટે ભગવાનને તો જે દોષ રહિત એવા જે ભક્તો જે છે એમનો જ ભગવાનને તો સંગ ગમે છે, એમના જ ભગવાન છે એમ. કારણ કે તેઓ ઉત્તમ અસાધારણ ભક્તો હોય લક્ષ્મી સાથેના ભગવાનની ઉપાસના કરતા નથી, કેમ કે અંશ સાથેનાની સેવા વ્યભિચાર રૂપ છે. તેથી તે ભક્તોને અનુકૂળ રહેવા માટે પણ ભગવાન લક્ષ્મી સાથે રમણ કરતા નથી. અને આવા જે ભક્તો જે છે એ ભગવાનની લક્ષ્મી સાથેની ભગવાનની ઉપાસના કરતા નથી, કારણ કે એમને તો ભગવાન એકલા જ જોઈએ છે એમ, લક્ષ્મીજી સાથે એમને નથી જોઈતા. તો ભગવાન પણ એમને અનુકૂળ રહેવા માટે એમને ભગવાન લક્ષ્મીજી સાથે બિરાજતા નથી એમ. આવા આપ દ્વિજોના માર્ગની પાછળથી જે પવિત્ર રજ, એટલે કે એનાથી પવિત્ર થઈ ભગવાન ઈશ્વર હોવાથી તે દ્વિજોની માર્ગની પાછળ જાય તે સંભવતું જ નથી, કારણ કે તેઓ પગે ચાલનારા અને ધન ઈચ્છનારાઓના સેવકો છે. એમાં આવા એટલે 21મા ફૂટનોટમાં છે કે આવા એટલે લક્ષ્મીને આમાં જે લક્ષ્મીને ન ઈચ્છનારા, પણ મને એવું સમજાય છે, હા લક્ષ્મીને ન, હા બરાબર. એટલે આવા લક્ષ્મીને ન ઈચ્છનારા જે છે એવા જે આવા એટલે કે આવા લક્ષ્મીને ન ઈચ્છનારા એવા આપ દ્વિજોના માર્ગથી, એટલે કે ભક્તોના માટે આપ પણ લક્ષ્મીને ઈચ્છી નથી રહ્યા, એટલે લક્ષ્મી સાથે રમણ નથી કરતા, કેમ કે ભક્તોની એવી ઈચ્છા છે. એવા આપ દ્વિજોના માર્ગની પાછળની પવિત્ર રજથી
પાછળ જે પવિત્ર રજ ઉડી રહી છે, જે દ્વિજો આગળ ચાલી રહ્યા છે અને એને આપ માથે ચડાવી રહ્યા છો, તો અને આપ એની પાછળ જઈ રહ્યા છો, તો એ તો આપ ઈશ્વર છો, તો આ બધું આપ એમની એવી રીતે પાછળ જાઓ એ તો સંભવતું જ નથી, કારણ કે એવો તો પગે ચાલનારા અને ધન ઈચ્છનારાઓ, એટલે કે એ તો ઈશ્વર પણ નથી, પગે ચાલનારાઓ છે અને પાછા ઇન્દ્ર વગેરેને ધન માટે ચાહી રહ્યા છે. તો એમના ચરણની રજ ક્યાંથી જ પવિત્ર હોય? તો આપ એમ કહી રહ્યા છો કે જો એના ચરણની રજ આપ ધારણ કરી રહ્યા છો, તો એમની રજ તો કેવી રીતે પવિત્ર હોય જ્યારે એ આવા અર્થાથી હોય? તો કેમ કે માર્ગની રજ અપવિત્ર હોય છે, તેથી તે રજથી પવિત્ર થવાનું તો જરાય સંભવતું નથી, કેમ કે માર્ગની રજ તો અપવિત્ર છે અને એવી રજથી આપ એમ કહી રહ્યા છો કે જો પવિત્ર થઈ રહ્યા છો, તો એવું કંઈ દેખાતું નથી. સ્ત્રી વત્સરૂપ ચિહ્ન આપ શા માટે અગાહ એટલે કે પ્રાપ્ત કરો? કારણ કે આપ ભગના ધામરૂપ એટલે કુદરતી ઐશ્વર્ય વગેરે ગુણવાળા છો. એમાં 22મી ફૂટનોટમાં છે કે અહીં સ્વરભેદ અથવા પ્રશ્ન જાણવો. બંને પ્રકારે લક્ષ્મી ભગવાનને બ્રાહ્મણના અનુગ્રહથી પ્રાપ્ત થયેલી નથી, પણ સ્વાભાવિક જ તેમની છે એવો નિર્ણય થયેલ છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે સ્ત્રી વત્સરૂપ ચિહ્ન આપ શા માટે પ્રાપ્ત કરો? એમ એ ધારણ ચિહ્ન જે આપણે ભૃગુના પાદ પ્રહારથી જે આપ ધારણ કરેલું છે, એ આપે કેમ, એ પણ આપ શાના માટે ધારણ કરો? કારણ કે આપ તો ખુદ જ કેવા ભગના ધામરૂપ, એટલે કે આપ તો ખુદ જ કુદરતી રીતે જ ઐશ્વર્ય, વીર્ય વગેરે 6 ગુણોને આપ ધારણ કરેલા છો એમ. તો એવી રીતે બંને પ્રકારે, એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે ભૃગુ લાંછનથી અથવા તો કેવી રીતે આપ કેવા ભગવાનની પાછળ જે બ્રાહ્મણો જાય છે એમના રજને આપ ધારણ કરનારા છો અને એનાથી જ આપની શોભા થઈ રહી છે. તો એવું અહીંયા અમને સંકાદી કહી રહ્યા છે કે એવું અમને અહીંયા જણાતું નથી એમ. તો અહીંયા સ્વાભાવિક જ જે લક્ષ્મીજી છે એ બ્રાહ્મણના અનુગ્રહથી નહીં, પરંતુ આપની ઈચ્છાથી જ આપને વરેલા છે. તો એવી રીતે જે અહીંયા સમજાય છે, જે અહીંયા મારો શ્લોક પૂરો થયો છે, મારું નિરૂપણ પણ પૂરું થયું, પણ 1-2 વસ્તુ નહીં સમજાતી છે. જે પૂછી ને, હલો જે હા પૂછી લે. હા જે એમાં અહીંયા જે કહ્યું ને આપણને, જે બીજા પેરેગ્રાફમાં કહ્યું ને કે વિશેષણ પાના નંબર 91 એમાં જે બીજો પેરેગ્રાફ શરૂઆત થાય છે ને કે અધિક ભૂતિ ધન છે જેનું, તે વિભૂતિ શબ્દથી ભગવાનના ભજનમાં ઉપયોગી સર્વ સામગ્રી કહેલી છે, તે ભગવાનની સમીપ જાય છે પણ ભોગ પ્રાપ્ત કરતી નથી એમ જણાવવા ઉપયાતી શબ્દમાંનો ઉપસમીપ શબ્દ કહેલો છે. એટલે જે એવું મને જે સમજાયું એ પ્રમાણે કે જે સારું જે કઈ ભગવાનની પાસે આપણે ધરીએ છીએ તો ભગવાન એનો ભોગ નથી કરતા પણ એના ગુણને ગ્રહણ કરે છે, પણ એમ બરાબર નહીં લાગતું છે. હજુ મને આપ સમજાવો ને જે એમાં શું કહેવા માંગે છે. હા જોઈ લો. આ શ્લોક 20મા શ્લોકના આરંભનો અંશ છે. યમ વૈ વિભૂતિ રૂપયાથી અનુવેલ મન્યૈ. એમાં વિભૂતિ શબ્દનો અર્થ આચાર્ય ચરણોએ કર્યો. વિભૂતિ એટલે લક્ષ્મી. તો બોધનીનો જે આરંભ થાય છે ત્યાં એનો મુખ્ય અર્થ બંને શ્લોકનો એ રીતે બતાવ્યો કે બીજા ધન ઈચ્છનારાઓએ જેના ચરણની રજ પોતાના શિર ઉપર ધારણ કરેલી હોવા છતાં, એટલે જે અર્થાર્થીઓ છે એમણે તો લક્ષ્મીની રજ પોતાના માથા ઉપર ધારણ કરેલી હોય છે, કેમ કે એ સ્તનપાન વ્યગ્ર બાલક જેવા છે, એટલે માને જ જાણે છે, બાપને જાણતા નથી. તો
અર્થાર્થીઓ તો આવા છે, આમ છતાં પણ અર્થની દેવી જે છે વિભૂતિ, તો વિભૂતિ એટલે લક્ષ્મી. એ યોગ્ય સમયે જે ભગવાનની સેવા કરવા તેમની સમીપ આવે છે, અને એ પણ ભક્ત હોય એવી રીતે, અને તેનો આપ ઘણો આદર કરતા નથી, એટલે એ લક્ષ્મીની પણ આપ ઉપેક્ષાથી કરો છો. તો પછી જે એ લક્ષ્મીના ચરણ રજના પાછળ ઘેલા થયેલા છે એવા બ્રાહ્મણોના ચરણની રજથી આપ પવિત્ર થાવ છો એવું આપ જે કહ્યું છે એ વાત કેવી રીતે બંધબેસતી આવે છે, સંગત કેમ થશે? આ મુખ્ય વાત કહેવા માંગે છે. હવે પછી એનો વિભૂતિ શબ્દનો અર્થ કર્યો છે કે અધિક ધન છે જેનું તે વિભૂતિ. વિભૂતિ એટલે અધિક વિશેષ ભૂતિ, એ વિભૂતિ એટલે ભજનોપયોગી બધી સામગ્રી. મુખ્ય અર્થ તો એનો એ છે. તો જે આદિદૈવિકી લક્ષ્મી છે એ તો ભગવાન સમીપ જ જાય છે. પણ ભોગ પ્રાપ્ત કરતી નથી એમ જણાવવા ઉપયાતી શબ્દ કહેલો છે. એટલે જાય છે, ભગવાન એમનો ભોગ કરે છે એમ ત્યાં નથી જણાવ્યું. એવી અભિલાષાથી લક્ષ્મી ભગવાન પાસે જાય છે કે મારા જેટલા પણ સેવોપયોગી પદાર્થો છે પ્રભુના કામમાં આવે, પણ ભગવાન એની ઉપેક્ષા કરે છે એમ કહ્યું છે. આજે એનો આદર આપ જાય છે પણ આપ છતાં પણ એનો આદર કરતા નથી. આ આટલી 3 લાઈન થી એ જ અર્થ સમજવાનો જે છે, તો એ જ સમજવા. હા, બરાબર. અને પછી જે આ જ પેરેગ્રાફમાં જે નીચે કહ્યું ને કે ભક્તિ પ્રાપ્ત થાય તે માટે તુલસીને એટલે તે માટે ચરણમાં સમર્પણ કરે છે. તો ધનને એટલે એની આગળની 2 લાઈન છે કે ધનનો પોતાના માટે ઉપયોગ થતો હોવાથી તેથી તેઓ અધિક તુલસી ભગવાનના ચરણમાં અર્પણ કરે છે. એટલે વાક્યની જે રચના છે ને જે બંધ બેસતી નથી, એટલે આવી નથી રહી, એમ સમજાતું નથી જે એકદમ. અર્થ સમજાય છે પણ એને સમજવું હોય તો એને કેવી રીતે સમજવાનું છે કે શું કહેવા માંગે છે? અહીંયા જે તુલના કરી છે એ શું કહ્યું છે જુઓ કે ધન્ય પુરુષો આપના ચરણમાં અર્પણ કરેલી તુલસીની નવી માલા જેનું ધામ છે તેવા શ્રેષ્ઠ ભ્રમરના સ્થાનની કામના કરતી હોય તેમ. તો ધન્ય પુરુષ આ એક છે, અને બીજા ધન ઈચ્છનારાઓ જેના ચરણની રજ પોતાના શેર ઉપર ધારણ કરે છે લક્ષ્મી. તો એક તો ધનાર્થી છે અને એક ધન્ય. આ બેના વચ્ચેનો આ ટકરાવ કે વિરોધ છે અહીંયા બતાવવા માંગે છે. તો ધન્યાર્પિતાંગ્રી તુલસી નવદામ ધામનઃ. ભગવાન એવા છે કે જે ધન્ય લોકો દ્વારા અર્પણ કરવામાં આવેલી તુલસીની નવી માલા છે કે જેનું ધામ છે તેવા ભગવાન છે. તો એનું વિવરણ આ છે. એ જો કઈ રીતે કરે છે કે ક્યાં કર્યું, તુલસી અલૌકિક હોય છે તો તેના સ્થાનની ઈચ્છા ભક્તિ કરાવનારી ન થાય, તેથી ધન્ય પુરુષોએ અર્પણ કરેલી એમ કહ્યું છે. માત્ર કૃત્રિમ હોય તો ભગવાનનો સંબંધ થવાનું સંભવે નહીં, તેથી ધન્ય એમ કહેલું છે. હવે ધન્ય શબ્દની આ વ્યાખ્યા છે કે ધનમ અર્હંતી એટલે ધનને જે યોગ્ય હોય તે ધન્ય. એનો મતલબ ધન એટલે લક્ષ્મીનો આદિ ભૌતિક સ્વરૂપ, રૂપિયા પૈસા.
એના સ્વરૂપને પ્રાપ્ત કરવા યોગ્ય હોય તેવા ભગવાનના પ્રાણીઓ. એટલે છે તો બધા જ ભગવાનના પ્રાણી, પરંતુ જે ધનને યોગ્ય છે તે તો ભગવાનના સેવકો ધન્ય છે. અને બીજાઓ એટલે આ ધન્ય જે છે એનાથી અતિરિક્ત બીજા એ કેવા કે ધનવાન હોવા છતાં જેમ કૂતરો ગંગાજળ માટે યોગ્ય નથી તેમ ધન માટે યોગ્ય નથી. એટલે બીજા ઘણી બધી સંપત્તિ રાખતા હોવા છતાં પણ એ સંપત્તિને યોગ્ય નથી. જેવી રીતે ગંગા તટ પર રહેતો કૂતરો હોય, એને ગંગાનો શું ઉપયોગ, એનાથી એને શું લાભ? તેથી જ તે ધનનો ભગવાન માટે ઉપયોગ થતો નથી. એટલે જે લોકો આદિભૌતિક લક્ષ્મી થી સંપન્ન હોય પરંતુ એને યોગ્ય નથી, એટલે ભગવાનની સેવામાં એ ધનનો ઉપયોગ થતો નથી. અને ધનનો પોતાના માટે ઉપયોગ થતો હોવાથી એ ધનનો ઉપયોગ તો એ લોકોનો સ્વ ઉપભોગ માટે થાય છે. એટલે ધનસ્ય સ્વોપયોગાદ તદધિકા તુલસી તઈ ભગવતી સમર્પ્યતે. એ લોકો ધન કરતા તુલસીનું સમર્પણ ભગવાનને વધારે કરે છે એ અભિલાષાથી અંગ્રહ સમર્પણમ ભક્તિ હેતુકમ, ભક્તિ હેતુ થઈને. થયું સ્પષ્ટ? હા દાદા, એટલે એ લોકોને એક બે વ્યક્તિને આપણે વાત કહી કે એકને જેને ધનની એટલે બેને ધન્ય, એકને ધન્ય કહ્યું કે જેની પાસે લક્ષ્મીજીનું આદિભૌતિક સ્વરૂપ છે, એટલે એને એક તો પહેલા ધન્ય કહ્યા. અને પછી એને શું કહી રહ્યા છે કે જેની બીજાને એમ કહે કે એની પાસે ધન છે પણ એ લોકો ભગવાનને ધરતા નથી એટલા માટે એ લોકો યોગ્ય નથી, તો એમના એવા ધનનો ભગવાન માટે ઉપયોગ થતો નથી. અને પછી શું કે છે કે ધનનો પોતાના માટે ઉપયોગ થતો હોવાથી, એટલે એ વાક્ય રચના જરા છે ને એની સાથે જોડાતી નથી. જે એટલે એ તો એ લોકો શું કરે છે કે જેમની પાસે ધન છે એ લોકોને એવું સમજાઈ ગયું છે કે આ ધન તો આદિભૌતિક છે અને આનો કોઈ ભગવાનમાં ઉત્તમ વિનિયોગ નથી, પણ તુલસીનો ઉત્તમ વિનિયોગ છે, એવું એ લોકો સમજી રહ્યા છે. બે પ્રકારના બતાવે તો એકને તો ધનમાં એ ધન સમર્પવામાં નથી માનતા, એટલે ખબર નહીં છે બેને નથી જુદા પાડી શકતી છે, કારણ કે બંનેને સમજાવવામાં. એટલે નિરૂપણ શું થઈ રહ્યું છે કે ધન્ય પુરુષો એટલે જેમની લક્ષ્મી ભગવાનની સેવોપયોગી બની શકી રહી છે તે પ્રકારના જે પુરુષો છે એ ધન્ય છે. એ લોકો લક્ષ્મીની કામના ન કરીને ભગવાનની ભક્તિની કામનાથી ભગવાનના ચરણમાં ધન કરતા પણ વધારે તુલસી અર્પણ કરે છે. અને તુલસી અર્પણ કરે છે તે વખતે જેવી રીતે તુલસીના પરાગની અભિલાષાથી ભમરા એના ઉપર ગુંજારો કરે છે, તેવી રીતે લક્ષ્મી એ તુલસીને સૌભાગ્યશાળીની સમજીને એવી અભિલાષા કરી રહી છે કે કાશ મને આ તુલસીની જેમ પ્રભુના ચરણારવિંદમાં સ્થાન મળ્યું હોત. પરંતુ જે પત્રમ પુષ્પમ વાળા છે, મિશ્રી ભોગ વાળા કે આપણે ત્યાં જેમને આપણે કહી શકીએ કે એ લોકો બધો જ આત્મનિવેદનમાં જે પણ સમર્પણ કરેલું છે એ બધું તો પોતે ભોગવે છે અને પોતાના ઠાકુરજીને માત્ર પત્રમ પુષ્પમ કરે છે. એમના ઘરમાં રહેલી આદિભૌતિક લક્ષ્મી એમ અભિલાષા રાખે છે કે આ દુષ્ટો કૂતરાની જેમ ગંગાના તટ પર રહી રહ્યા છે અને મને તો મારા સ્વામીથી દૂર રાખી રહ્યા છે, અને તુલસી જો કેટલી સૌભાગ્યશાળીની છે કે જે પ્રભુના ચરણને નિકટતાથી પ્રાપ્ત થઈ રહી છે, તો કાશ મને એ સૌભાગ્ય પ્રાપ્ત થાય, એ સ્થાન પ્રાપ્ત થાય.
એમ એ સ્થાનની કામના કરતી રહે છે. એવી રીતે સમજીએ લક્ષ્મીજીની દ્રષ્ટિથી તો વાક્ય બરાબર હવે સમજાઈ રહ્યું છે, બેસી રહ્યું છે. બાકી પછી એ ધનનો પોતાના માટે ઉપયોગ થતો હોવાથી ને છતાં પણ એ લોકો તુલસીને ધરી રહ્યા છે તો પણ એમને ઉત્તમ કહ્યા છે. તો આગળ જઈને કારણ કે એને જ પછી એ તુલસીની એવા જ ભક્તોને કહ્યું કે કંઠમાં ધારણ કરે છે, તો એ નથી એ બેસતું નહોતું જે એટલે. પણ જો લક્ષ્મીજીની દ્રષ્ટિથી આવી રીતે સમજીએ તો બરોબર સમજાઈ જાય છે. હા, હા જે છે. હા, પ્રણામ જે છે.